નમસ્તે, શુભ સવાર. હું છું દીપ્તિ ગજ્જર. પુસ્તકનું નામ છે ગામડાની વહારે. લેખક છે મોહનદાસ કરમચંદ ગાંધી. પુસ્તકનો પ્રકાર સમાજ ઘડતર. ગામડાની વહારે. ગામડાનો સવાલ દાડે દાડે વિરાટ અને વિકરાળ થતો જાય છે. હવે તો એના પર સારું નરસું સાહિત્ય પણ ખૂબ વધવા લાગ્યું છે. તાત્વિક ચર્ચા અને વિધવિધ સૂચનાઓ પણ વધતી જાય છે. રશિયામાં ગામડાની પુનર્ઘટના શરૂ થઈ છે અને એના વિસ્તૃત અને ઉત્સાહભર્યા વર્ણનો અંગ્રેજીમાં મળવા લાગ્યા છે. જે સાહિત્યમાં વિગતવાર વિચારો પૂરા પાડવામાં આવે છે તે સાહિત્ય ભણેલાઓને આકર્ષક નીવડે તો એમાં આશ્ચર્ય નથી. જાતે વિચાર કર્યા વગર અથવા પ્રયોગ કર્યા વગર આગ્રહપૂર્વક વિવેચન કે સૂચના કરવાનો એ એક જ માર્ગ છે. ગાંધીજીનો રસ્તો જુદો છે. ભારત વર્ષની સ્થિતિ, પ્રજાની શક્તિ અને મનોવૃત્તિ પારખીને તેને આધારે જ તેઓ સૂચના કરે છે. ઘણું ખરું અનુભવમાં મૂકી જુએ છે. આપણા દેશમાં ચાલતા પ્રયોગો આસ્થાપૂર્વક નિહાળી આવે છે અને પછી જ પોતાની વાત દેશવાસીઓ આગળ રજૂ કરે છે. દૂર માર્ગ જોવા લોભ લગીર ન એક ડગલું બસ થાય એ વૃત્તિથી તેઓ કામ કરતા હોવાથી આ ગરીબ દેશમાં આજે કરવા જેવી વસ્તુઓ જ તેઓ સૂચવે છે. તેમના ઉપાયો પાયા શુદ્ધ હોવાથી દૂરવર્તી ભવિષ્યકાળમાં પણ હિતકર જ નીવડે છે. એમ આપણે એમની અત્યાર સુધીની પ્રવૃત્તિ પરથી જોઈ શક્યા છીએ. જેમના હાથમાં દેશની કેળવણી છે અને જેઓ ગ્રામ સેવાના પવિત્ર વ્યવસાયમાં પડ્યા છે તેમને એટલી જ વિનંતી કે આમાં આપેલી એક સૂચનાનો આધારપૂર્વક અનુભવ કરી જુએ. કેવળ તાત્વિક ચર્ચા કરી એને કોરે ન મૂકે. સંવંત 1988. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. આર્ષવાણી. અંગ્રેજોએ અહીં પગલાં કર્યા તે અગાઉ હિન્દ પોતાના લાખો ઝૂંપડાઓમાં કાંતતું તથા વણતું અને ખેતીમાંથી મળી રહેનારી પોતાની નાની સી આજીવિકામાં રહેતી ખોટ ભરી કાઢતું. જીવાદોરી સમો આ હિન્દનો ગૃહ ઉદ્યોગ માની ન શકાય એટલા નિષ્ઠુર અને અમાનુષ ઉપાયો વડે નષ્ટ કરવામાં આવ્યો, જેના બયાનો અંગ્રેજ સાક્ષીઓએ કરેલા છે. હિન્દની અધપેટે રહેનારી આમ પ્રજા કેવી ધીમે ધીમે મૃતપ્રાય થતી જાય છે એની શહેરના રહેનારાઓને ભાગ્યે જ ભાળ છે. તેઓને ખબર નથી કે તેમને ભોગવવા મળતા ક્ષુદ્ર આરામ તેઓ હિન્દની ચૂસનાર પરદેશી મૂડીદારોના ઘર ભરવા જે મહેનત કરે છે તેની દલાલી સિવાય બીજું કશું નથી. અને પેલાઓનો બધો નફો તેમજ આમની દલાલી બંને હિન્દની ગરીબ પ્રજાને નીચોવીને જ નિતારી કાઢેલા હોય છે. તેમને ગમ નથી કે બ્રિટિશ હિન્દમાં કાયદાથી સ્થપાયેલી સરકાર એ ગરીબ આમ પ્રજાને આ રીતે ચૂસવાની ખાતર જ ચલાવવામાં આવે છે. આજે હિન્દના ગામડાઓ પોતાના બોલતા ચાલતા હાડપિંજરોથી નરી આંખને પણ જે પુરાવો આપી રહેલ છે તેને ચાહે તેવા વિતંડાવાદથી કે આંકડા અહેવાલોના ચાહે તેવા માયાવી કોષ્ટકોથી ઉડાવી શકાય તેમ નથી. મારા મનને તો છાંટા ભાર શક નથી કે ઈશ્વર જેવો કોઈ માલિક જો દુનિયાને માથે હોય તો તેના દરબારમાં ઇંગ્લેન્ડને તેમજ હિન્દુસ્તાનના આ બધા શહેરોમાં વસનારાઓને બેઉને આ ગુનાને માટે ઇતિહાસમાં કદાચ જેની જોડ ન મળી શકે એવા આ માનવજાતિ સામેના ગુનાને માટે જવાબ દેવો પડશે. ગાંધીજી 1922માં અદાલત સમક્ષ રજૂ કરેલા એકરારમાંથી. પ્રકરણ પહેલું. ગ્રામ કેળવણી. આ પૂર્તિની મારફત કાકા સાહેબ અનેક અર્થ સારવા માંગે છે. તેમાંનો એક એ છે કે ભણતરની જે વય સામાન્ય રીતે માનવામાં આવે છે તે વટાવી ગયેલા ગૃહસ્થાશ્રમમાં રહેતા કામ ધંધે વળગેલા મહાગુજરાતના 10,000 ગામડાના સ્ત્રી પુરુષોને પણ જે કંઈ શક્ય હોય તે કેળવણી મળે. આવી કેળવણીનો અર્થ ઉદાર કરવો જોઈએ. એ અક્ષર જ્ઞાનથી પર છે. ગ્રામવાસીઓને આજની દૃષ્ટિએ વ્યવહારુ જ્ઞાન ઘણી દિશામાં હોતું નથી અને ઘણીવાર તેને બદલે અજ્ઞાનમય વહેમો તેમના પર સામ્રાજ્ય ભોગવતા હોય છે. તેમના વહેમો દૂર થાય અને તેમને ઉપયોગી જ્ઞાન મળે એ હેતુ કંઈક અંશે આ પૂર્તિ દ્વારા કાકા સાહેબ સારવા ઈચ્છે છે. આરોગ્યની દ્રષ્ટિએ ગામડાની સ્થિતિ ઘણી દયાજનક છે. આરોગ્યના આવશ્યક અને સહેલાઈથી મળી શકે એવા જ્ઞાનનો અભાવ એ આપણી કંગાલિયતનું એક સબળ કારણ છે. જો ગામડાઓનું આરોગ્ય સુધારી શકાય તો સહેજે લાખો રૂપિયા બચી શકે ને તેટલે અંશે લોકોની સ્થિતિ સુધરે. આરોગ્યવાન ખેડૂત જેટલું કામ કરી શકશે તેટલું રોગી કદી નહીં કરી શકે. આપણું મરણનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે છે એથી થોડું નુકસાન નથી થતું. એમ કહેવાય છે કે આરોગ્ય વિશેની આપણી સ્થિતિ દયાજનક છે. તેનું કારણ આપણી આર્થિક દીનતા છે અને જો એ દૂર થાય તો આરોગ્ય એની મેળે સુધરે. સરકારને ગાળો દેવા ખાતર
અથવા બધા દોષો તેની ઉપર ઢોળવાને સારું આમ ભલે કહેવાઓ, પણ ઉપરના વચનમાં અર્ધથી પણ ઓછું સત્ય છે. મારો અનુભવ સિદ્ધ અભિપ્રાય છે કે આપણા આરોગ્યમાં આપણી કંગાલ સ્થિતિ ઓછો ભાગ ભજવે છે. કેટલો અને ક્યાં ભજવે છે એ હું જાણું છું. એમાં હું અહીં ઉતરવા નથી ઈચ્છતો. આ લેખમાળાનો ઉદ્દેશ્ય એ છે કે આપણા દોષોથી થયેલા અને સહેજે યત્કિંચિત ખર્ચે કે ખર્ચ વિના દૂર થઈ શકે એવા રોગોના નિવારણ કરવાના સાધનો અને માર્ગો બતાવવા. આ દૃષ્ટિએ આપણે આપણા ગામડાની સ્થિતિ તપાસીએ. આપણા ઘણા ગામ ઉકાળા જેવા જોવામાં આવે છે. તેમાં જ્યાં ત્યાં લોકો મળત્યાગ કરે છે. ઘરના આંગણાને પણ છોડતા નથી. જ્યાં મળત્યાગ થાય છે ત્યાં તેને ઢાંકવાની કોઈ કાળજી રાખતું નથી. ગામડામાં ક્યાંય રસ્તા સારા રાખવામાં નથી આવતા ને ધૂળના ઢગલા જ્યાં ત્યાં જોવામાં આવે છે. આમાં આપણા બળદોને અને આપણને ચાલવાનું પણ મુશ્કેલ થઈ પડે છે. પાણીના તળાવ હોય છે તો તેમાં વાસણ સાફ થાય છે, તેમાં ઢોર પીવે છે, નહાય છે અને પડી રહે છે. તેમાં બાળકો અને મોટેરા પણ મળ સાફ કરે છે. તેની નજીકની જમીન ઉપર તો તેઓ મળત્યાગ કરે છે. આ જ પાણી પીવા રાંધવા સારું વાપરવામાં આવે છે. મકાનો બાંધવામાં કોઈ પણ જાતનો નિયમ જાળવવામાં આવતો નથી. મકાનો બાંધવામાં નથી પડોશીની સગવડનો વિચાર કરવામાં આવતો, નથી રહેનારને હવા અજવાળું મળશે કે નહીં તેનો ખ્યાલ કરવામાં આવતો. ગ્રામવાસીઓ વચ્ચે સહકારનો અભાવ હોવાથી પોતાના આરોગ્યને સારું આવશ્યક વસ્તુઓ પણ તેઓ ઉગાડતા નથી. ગ્રામવાસીઓ પોતાની પાસે ફાજલ રહેલા સમયનો સદુપયોગ કરતા નથી અથવા તેમને કરતાં આવડતું નથી. તેથી તેમની શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થાય છે. આરોગ્યના સામાન્ય જ્ઞાનને અભાવે રોગ આવે ત્યારે ગ્રામવાસીઓ સાદા ઘરગથ્થુ ઉપાયો યોજવાને બદલે ઘણી વેળા ભૂવા વગેરેને ધૂણાવે છે અથવા મંતર જંતરની જાળમાં ફસાઈ ખુવાર થાય છે, પૈસો ખર્ચે છે ને બદલામાં રોગની વૃદ્ધિ કરે છે. આ બધા કારણો અને તેને અંગે શું થઈ શકે તે આપણે આ લેખમાળામાં તપાસીશું. પ્રકરણ 2. ગામડું એટલે ઉકરડો. મિસ્ટર કર્ટિસ, જે સન 1918ની સાલમાં હિન્દુસ્તાનમાં મુસાફરી કરતા હતા અને જેમનો થોડો ઘણો હાથ મોટેન્ગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં હતો, તેમણે આપણા ગામડા વિશે લખતા કહ્યું છે, બીજા દેશોના ગામડાની સાથે હિન્દુસ્તાનના ગામડાનો મુકાબલો કરતાં મને એમ લાગ્યું કે હિન્દુસ્તાનના ગામડા કેમ જાણે ઉકરડા ઉપર બંધાયા ન હોય. આ ટીકા આપણને ન ગમે એ સમજી શકાય એમ છે, પણ એમાં તથ્ય નથી એમ કોઈ નહીં કહી શકે. ગમે તે ગામડાની પાસે જઈશું તો તેનો ઉકરડો સૌથી પહેલો આપણી નજરે પડશે અને તે ઉકરડો ઘણે ભાગે ઊંચી જમીનમાં હશે. ગામડાની અંદર પ્રવેશ કરીશું તો ઉપરના દેખાવમાં અને અંદરની સ્થિતિમાં બહુ ભેદ જોવામાં નહીં આવે. ત્યાં પણ રસ્તામાં ગંદકી હશે. ગમે ત્યારે બાળકો તો રસ્તાઓ અને શેરીઓમાં મળત્યાગ કરતા જ હશે. લઘુશંકા તો મોટેરા પણ ગમે ત્યાં કરતા હશે. અજાણ્યો મુસાફર આ સ્થિતિ જુએ તો ઉકરડા વચ્ચે અને ગામડાની વસ્તીના ભાગ વચ્ચે ભેદ નહીં કાઢી શકે. ખરું જોતાં મોટો ભેદ છે જ નહીં. આ ટેવ ગમે તેટલી પ્રાચીન હોય છતાં તે કુટેવ છે અને તે કાઢવી જોઈએ. મનુસ્મૃતિ આદિ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં, કુરાને શરીફમાં, બાઇબલમાં, જથ્રોસ્તમાં, ફરમાનોમાં રસ્તા, આંગણા, ભર નદી નાળા, કૂવા ન બગાડવા વિશે સૂક્ષ્મ સૂચનાઓ છે, પણ આપણે તો અત્યારે તેનો અનાદર જ કરીએ છીએ. તે એટલે સુધી કે તીર્થક્ષેત્રોમાં પણ ગંદકી સારી પેઠે હોય છે. તીર્થક્ષેત્રોમાં વધારે હોય છે એમ કહેવામાં એ કદાચ અતિશયોક્તિ નહીં હોય. હરિદ્વારમાં ગંગાના તટને બગાડતા હજારો સ્ત્રી પુરુષને મેં ભાળ્યા છે. જ્યાં માણસોને બેસવાનું હોય ત્યાં જ યાત્રાળુઓ મળત્યાગ કરે. પોતાના મોંઘા વગેરે ગંગામાં ધુએ ને પાછા ત્યાં જ પાણી ભરે. તીર્થક્ષેત્રોમાં તળાવોને એ જ રીતે બગાડતા યાત્રાળુઓને મેં ભાળ્યા છે. આમ કરવામાં દયા ધર્મનો લોપ થાય છે અને સમાજ ધર્મની અવગણના થાય છે. આવી બેદરકારીથી હવા બગડે છે, પાણી બગડે છે, પછી કોલેરા, ટાઇફોઇડ વગેરે ઉડતા રોગો થાય તેમાં આશ્ચર્ય શું? કોલેરાના રોગની ઉત્પત્તિ જ ગંદા પાણીમાં રહેલી છે. ટાઇફોઇડને વિશે પણ ઘણે ભાગે એમ જ કહી શકાય. લગભગ 100% રોગ આપણી ગંદી ટેવોને લીધે થાય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. તેથી ગ્રામ સેવકનો પહેલો ધર્મ ગ્રામ નિવાસીને સ્વચ્છતાની કેળવણી આપવાનો છે. એ કેળવણી આપવામાં વ્યાખ્યાનને અને પત્રિકાને ઓછામાં ઓછું સ્થાન છે, કેમ કે ગંદકી એ એવી જળધારી છે કે ગામડિયાઓ સ્વયંસેવકની વાતને સાંભળવા તૈયાર નથી હોતા. સાંભળે તો તે પ્રમાણે કરવાનો ઉત્સાહ નથી રાખતા. પત્રિકા વગેરે વહેંચે તો વાંચવાના તો નથી જ. ઘણાને વાંચતા આવડે પણ નહીં અને જિજ્ઞાસુ ન હોવાથી જેને આવડે તેની પાસે વંચાવે નહીં.
એટલે સ્વયંસેવકનો ધર્મ પદાર્થ પાઠ આપવાનો થયો. ગ્રામ નિવાસી પાસે કરાવવાનું પોતે કરી બતાવે ત્યારે જ તેઓ કરવાના અને ત્યારે તેઓ કરવાના જ એ વિશે કોઈ શંકા ન લાવે. આમ કરવા છતાં ધીરજની આવશ્યકતા તો રહેશે જ. 2-3 દિવસ આપણે સેવા કરી એટલે લોકો પોતાની મેળે કરતા થઈ જશે એમ માનવાનું કશું કારણ નથી. સ્વયંસેવકે પોતે ગ્રામવાસીઓને એકઠા કરી પ્રથમ તો તેમનો ધર્મ તેમને સમજાવવો રહ્યો અને તે જ વખતે તેઓમાંથી સ્વયંસેવક મળો અથવા ન મળો તેણે સફાઈનું કામ શરૂ કરી દેવાનું રહ્યું. તેણે ગામડામાંથી જ પાવડો, ટોપલી અથવા ડોલ, ઝાડુ અને કોદાળી એટલી ચીજ પેદા કરી લેવી જોઈએ. એ વસ્તુ પાછી મળવાની ખાતરી મળ્યા પછી લોકો તે આપવાની ના પાડે એવો સંભવ નથી. હવે સ્વયંસેવક રસ્તો તપાસશે ને જ્યાં મળમૂત્ર હશે ત્યાં પહોંચી વળશે. મળને પોતાની ટોપલીમાં એકઠો કરશે ને તે જગ્યા ઢાંકશે. જ્યાં મૂત્ર હશે ત્યાં પણ પાવડા વતી ઉપરની ભીની ધૂળ તે જ ટોપલીમાં લઈ લેશે ને પછી તેની ઉપર આસપાસની ચોખ્ખી ધૂળ વેરશે. આસપાસ કચરો હશે તો તે ઝાડુ વતી એકઠો કરી તેનો ઢગલો એક કોરે કરી મૂકશે ને મળને ઠેકાણે પાડ્યા પછી કચરો તે જ ટોપલીમાં એકઠો કરીને તેને ઠેકાણે પાડશે. આ મળને ક્યાં નાખવા એ મહત્ત્વનો પ્રશ્ન છે. તેમાં સ્વચ્છતા છે અને અર્થ છે. બહાર પડેલા મળ બદબૂ ફેલાવે છે. તેની ઉપર માખીઓ બેસી પાછી આપણા શરીરને વળગી અથવા આપણા ખોરાક પર બેસી રોગનો ચેપ ચોમેર વેરે છે. જો આ ક્રિયાને આપણે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ તો આપણે ઘણી મીઠાઈઓ વગેરે ખાઈએ છીએ તેનો ત્યાગ જ કરીએ. આ મળ ખેડૂતને સારું સુવર્ણ છે. તેને ખેતરમાં નાખવાથી સુંદર ખાતર બને છે ને પાક ઘણો સરસ ઉતરે છે. ચીનના લોકો આ કામમાં સૌથી વધારે કુશળ છે અને કહેવાય છે કે તેઓ મળમૂત્રને સુવર્ણની જેમ સંગ્રહી કરોડો રૂપિયા બચાવે છે ને સાથે જ ઘણા રોગોમાંથી બચી જાય છે. એટલે સ્વયંસેવકે ખેડૂતોને આ વાત સમજાવી જે રજા આપે તેના ખેતરમાં તે દાટવી જોઈએ. જો કોઈ ખેડૂત અજ્ઞાનને વશ રહી સ્વયંસેવકની સ્વચ્છતાની અવગણના કરે તો તેને મળને ઉકરડામાં એક જગ્યા શોધી દાટવા. આટલું કર્યા પછી તે પેલા કચરાની ઢગલી પાસે જશે. કચરો 2 પ્રકારનો હોય છે. એક તો ખાતરને લાયક જેવો કે શાકભાજીના છોતરા, અનાજ, ઘાસ ઇત્યાદિ. બીજો કચરો લાકડા, પથરા, પતરા વગેરેનો. આમાંનો ખાતરજોગ કચરો એ ખેતરમાં અથવા તો જ્યાં તેનું ખાતર એકઠું કરી શકાય ત્યાં નાખવો જોઈએ અને બીજો કચરો જ્યાં ખાડા પૂરવાના હોય તે જગ્યાએ લઈ જઈ દાટવો જોઈએ. આમ કરવાથી ગામડું સાફ રહેશે અને ઉઘાડે પગે ચાલતા માણસો નિર્ભયપણે ચાલી શકશે. થોડા દિવસના પરિશ્રમ પછી લોકો એની કિંમત સમજ્યા વિના રહેવાના જ નથી અને સમજશે ત્યારે તેઓ મદદ કરતા થઈ જશે અને છેવટે પોતાની મેળે કરતા થઈ જશે. પ્રત્યેક ખેડૂત પોતે પોતાના કુટુંબીએ પેદા કરેલા મળનો પોતાના ખેતરમાં ઉપયોગ કરશે એટલે કોઈને કોઈનો બોજો નહીં લાગે અને સૌ પોતાના પાકની કિંમત વધારતા થઈ જશે. રસ્તામાં મળત્યાગની ટેવ તો કદી ન હોવી જોઈએ. ઉઘાડામાં બધાના દેખતા મળત્યાગ કરવો કે બચ્ચાને શુદ્ધા કરાવવો એ અસભ્ય છે. એ અસભ્યતાનું ભાન આપણને છે કેમ કે એવે સમયે કોઈ આવતું હોય તો આપણે નીચું જોઈ જઈએ છીએ. તેથી પ્રત્યેક ગામમાં એક સ્થળે સોંગામાં પાયખાના બનાવવા જોઈએ. ઉકરડાની જગ્યાનો જ એવો ઉપયોગ થઈ શકે. આ એકઠા થયેલા ખાતરને વરાળે પડતું ખેડૂતો વહેંચી લઈ શકે છે અને જ્યાં લગી આવો બંદોબસ્ત ખેડૂતો કરતા ન થઈ જાય ત્યાં લગી સ્વયંસેવકે જેમ રસ્તાને તેમજ ઉકરડાને સાફ કરવો રહ્યો. રોજ સવારે ગ્રામવાસીઓ ઉપયોગ કરી લે ત્યાર પછી નિયત વખતે તેણે ઉકરડે જઈને મેલું માત્ર એકઠું કરીને ઉપર બતાવ્યા પ્રમાણે તેની વ્યવસ્થા કરવી રહી. જો કોઈ ખેતર ન મળે તો જે ઠેકાણે મળને દાટ્યા હોય ત્યાં નિશાન રાખવું જોઈએ. આમ કરવાથી રોજ દાટવા જતાં સગવડ પડે ને ખેડૂત સમજે તે વખતે આ એકઠા થયેલા ખાતરનો તેઓ ઉપયોગ કરી શકે. આ મળ બહુ ઊંડા ન દાટવા જોઈએ. પૃથ્વીના 9 ઇંચ સુધીના પડમાં અસંખ્ય પરોપકારી જંતુઓ વસે છે. તેઓનું કામ તેટલા ઊંડાણમાં જે કંઈ હોય તેનું ખાતર બનાવવાનું અને મેલા માત્રને શુદ્ધ કરવાનું હોય છે. સૂર્યના કિરણો પણ રામદૂતની માફક ભારે સેવા કરે છે. આ વસ્તુની પરીક્ષા જેને કરવી હોય તે પોતે અનુભવથી કરી શકે છે. થોડા મળ 9 ઇંચમાં દાટવા અને અઠવાડિયા પછી જમીનને ઉગાડી જોવી અને તેમાં શું થાય છે તેની નોંધ લેવી. એ જ મળનો થોડો બીજો ભાગ જમીનમાં 3 ફૂટ કે 4 ફૂટ ઊંડે દાટવો અને તેના શા હાલ થાય છે તે તપાસવું. એટલે અનુભવ જ્ઞાન મળશે. મળને છીછરા દાટવા પણ તેની પર માટી સારી પેટે ઢાંકવી કે જેથી કૂતરા ખોદી ન શકે અને બદબો ન આવી શકે. કૂતરા ન ખોદી શકે એને સારું કોઈ જગ્યાએ થોડા કાંટાના ઝાંખરા મૂકી દીધા હોય તો સારું. જ્યારે મળ છીછરા દાટવાની વાત કરી
ત્યારે સમજવું જોઈએ કે મળને સારું ચોરસ કે લંબચોરસ મોટો ખાડો હોવો જોઈએ, કેમ કે દાટેલા મળ પર બીજા તો ચડાવવાના છે જ નહીં અને તુરંત ઉગાડવાના પણ નથી. એટલે આગલે દહાડે જ્યાં દાટ્યા હોય તેની પાસે જ બીજો એક નાનો ચોરસ ખાડો તૈયાર હોય. તેમાંથી કાઢેલી માટી એક કોર ગોઠવાયેલી હોય. બીજે દિવસે આવીને મળ દાટી પેલી પડેલી માટી તેની ઉપર ઢાંકી બરોબર સપાટ કરીને ચાલ્યા જવાનું રહે. આ જ રીતે લીલોતરી વગેરેના કચરાનું ખાતર કરવું પણ પડખે જુદી જગાએ, કેમ કે મળ અને લીલોતરીનું ખાતર એકસાથે ન દાટી શકાય. બંનેની ઉપર જંતુઓ એક સરખી ક્રિયા નથી કરતા. હવે સ્વયંસેવક સમજેલ હશે કે જ્યાં તે મળ દાટતો હશે તે જગા હંમેશા સ્વચ્છ હશે, સપાટ હશે અને તાજા ખેડાયેલા ખેતરના જેવી લાગતી હશે. હવે રહ્યો પેલા ખેતરને નહીં લાયક એવો ઢગલો. એ ઢગલામાં રહેલો કચરો એક જ ઊંડા ખાડામાં દાટવો. એ પણ રોજ દટાતો જાય, દબાતો જાય અને સ્વચ્છ જ રહે. આમ 1 મહિના લગી કરવાથી બહુ પરિશ્રમ વિના ગામડા ઉકરડા માટે સુંદર સ્વચ્છ થઈ જશે. વાંચનાર સમજેલ હશે કે આમાં પૈસાનું તો કંઈ ખર્ચ નથી, આમાં નથી સરકારની મદદ જોઈતી, નથી ભારે વૈજ્ઞાનિક શક્તિની જરૂર માત્ર પ્રેમાળ સ્વયંસેવકની છે. આટલું કહેવાની જરૂર નથી કે જે વસ્તુ મળમૂત્રને લાગુ પડે છે એ જ છાણ અને પશુના મૂત્રને પણ લાગુ પડે છે, પણ આનો વિચાર હવે પછીના પ્રકરણમાં કરીશું. પ્રકરણ 3, છાણા કે ખાતર. ગયા પ્રકરણમાં આપણે મનુષ્યના મળમૂત્રનો વિચાર કરી ગયા. ગાય, ભેંસ વગેરે જાનવરોના મૂત્રનો ઉપયોગ તો આપણે કંઈ કરતા નથી, તેથી તે ગંદવાડ વધારવાનું જ કામ કરે છે. છાણનો ઉપયોગ ઘણે ભાગે છાણા બનાવવામાં કરવામાં આવે છે. છાણનો આ દુરુપયોગ નહીં તો ઓછામાં ઓછો ઉપયોગ છે. એને વિશે મુદ્દલ શંકા કરવાનું કારણ નથી. વાઘરીને સારું ભેંસા મારવા જેવો આ ધંધો છે. છાણાનો અંગાર ઠંડો ગણાય છે. હુક્કા અને ચલમ પીવાવાળા તેનો ઉપયોગ કરે છે. પંજાબ તરફ છાણાના અગ્નિથી ઘી સારું બને છે એવી માન્યતા છે. એમાં કઈ તથ્ય હોવાનો પણ સંભવ છે, પણ આ બધી દલીલો છાણનો ઉપયોગ છાણા બનાવવામાં આપણે કરીએ છીએ તેથી જ વપરાય છે. જો છાણનો પૂરેપૂરો ઉપયોગ આપણે લેતા હોઈએ તો હળવો દેવતા કરવાના બીજા અનેક સાધનો શોધી શકાય. જો એક છાણાની કિંમત 1 પાઈ થતી હોય તો છાણનો પૂરો ઉપયોગ કરવાથી એક છાણા જેટલા છાણની કિંમત ઓછામાં ઓછી 10 ગણી છે. અને જો આપણે આડકતરી નુકસાનીનો હિસાબ પણ કરીએ તો એ નુકસાનીની કિંમત આંકી ન શકાય એટલી બધી છે. છાણનો પૂરો સદુપયોગ તેનું ખાતર કરવામાં જ છે. ખેતીશાસ્ત્રના જાણકારોનો અભિપ્રાય છે કે છાણને બાળી નાખવાથી આપણા ખેતરોનો કસ ઓછો થાય છે. ખાતર વિનાનું ખેતર એ ઘી વિનાના લાડુ જેવું લુખ્ખું સમજવું. છાણને બાળીને રસાયણનું ખાતર વેચાતું લેનાર મૂર્ખ ખેડૂતો તો હિન્દુસ્તાનમાં નહીં જ હોય એમ હું માની લઉં છું. અને રસાયણના ખાતરની કિંમત છાણના ખાતરની સાથે સરખાવતા ઘણી ઓછી છે એમ પણ ખેડૂતોની માન્યતા છે. રાસાયણિક ખાતરોનો જેમ લાભ છે તેમ ગેરલાભ પણ છે. જો કે શાસ્ત્રજ્ઞોના પ્રયોગો હજુ પૂરા નથી થયા તો પણ તેઓમાં ઘણા એમ માને છે કે રાસાયણિક ખાતર વાપરીને જથ્થો ઘણીવાર વધારાય છે, ઘણીવાર શોભા વધારાય છે, પણ ગુણની તો હાનિ થાય છે. કેટલાક વૈજ્ઞાનિકોની એવી માન્યતા છે કે રાસાયણિક ખાતરથી ધારેલા માપના ખેતરમાં ઘઉં વધારે પેદા થશે, દાણો રૂપાળો અને મોટો થશે, પણ કુદરતી ખાતરવાળા ખેતરમાં જે ઘઉં પાકશે તે જથ્થામાં ભલે ઓછા હોય છતાં મીઠાશમાં અને પૌષ્ટિકતામાં પહેલાંના કરતાં બહુ વધી જશે. અને સંભવ એવો છે કે પૂરતી શોધ થયા પછી રાસાયણિક ખાતરની કિંમત આજે જેટલી આંકવામાં આવે છે તેમાં ઘણો ઘટાડો થાય. આમ હો કે ન હો, છાણનો ઉપયોગ ખાતરને જ સારું કરવો જોઈએ એ વિશે 2 મત સાંભળ્યા નથી. તેથી ઢોરના છાણ અને મૂતરનો ખાતરને સારો ઉપયોગ કરવાનું સંપૂર્ણ જ્ઞાન આપવાનું કામ પણ ગ્રામ સેવકનું જ હોઈ શકે. છાણા વિશે લોકોનો ભ્રમ દૂર કરવો, તેને બદલે તેના જેવું બીજું ઈંધણ શોધી કાઢવું, છાણ અને ગૌમૂત્રની ખાતર તરીકેની કિંમત અનેક પ્રકારે સમજાવવી અને તે સમજાવવા પૂરતું જ્ઞાન મેળવી લેવું એ સ્વયંસેવકોનું કર્તવ્ય છે. આ આખો વિષય જેટલો રસિક છે તેટલો જ લાભદાયક છે અને ઉદ્યમી સંશોધકોને સારું તેમાં જ્ઞાનનો ભંડાર રહેલો છે. વાંચનાર જોશે કે જેમ મનુષ્યના મળમૂત્રને વિશે તેમજ આને વિશે પૈસાની કે ભારે વિદ્વતાની આવશ્યકતા નથી, પણ જે પ્રેમનો ઉલ્લેખ મેં ગયા પ્રકરણમાં કર્યો તે પ્રેમની આવશ્યકતા છે. પ્રકરણ 4, ગામના રોગ. લોક કેળવણીનો વિચાર કરતાં અક્ષર જ્ઞાનની આવશ્યકતાને બહુ જ ગૌણ સ્થાન મળે છે. જીવનના મુખ્ય અંગોને સારું અક્ષરને સ્થાન જ નથી એમ કહી શકાય. મોક્ષ એ આપણી આત્યંતિક સ્થિતિ છે. કોણ ના પાડશે
કે ઐહિક અને પારલૌકિક મોક્ષને સારું અક્ષરની જરૂર નથી. કરોડોના અક્ષર જ્ઞાનને સારું, સ્વરાજ પ્રાપ્તિને સારું આપણે રોકાવું પડે તો સ્વરાજ પ્રાપ્તિ લગભગ અશક્ય જેવી થઈ પડે અને દુનિયાના મહાન શિક્ષકો જેવા કે ઈશુ ઇત્યાદિને અક્ષર જ્ઞાન હતું એવું કોઈએ કહ્યું નથી. આ લેખમાળાની કલ્પનામાં અક્ષર જ્ઞાન છેલ્લે આવે છે. તે સાધન છે, સાધ્ય નથી. સાધન તરીકે તેનો ઘણો ઉપયોગ છે એ વાત જગ જાહેર છે, પણ કામ ધંધામાં પડેલા ઉંમરે પહોંચેલા કરોડો ખેડૂતોને સારું કયા જ્ઞાનની આવશ્યકતા છે એનો વિચાર કરતાં આપણે જોઈએ છીએ કે અક્ષર જ્ઞાનના પહેલાં અનેક વસ્તુઓ એવી છે કે જેનું જ્ઞાન તેમને આજે મળી જવું જોઈએ. મિસ્ટર બ્રેનના પુસ્તકમાંથી કેટલાક ભાગનો સાર મેં આપ્યો છે. તેમાંથી પણ આપણને એ જ વસ્તુ મળે છે. આ દૃષ્ટિએ આપણે ગામડાની સ્વચ્છતાનો વિચાર કરી ગયા. આપણા પ્રકરણોમાં બતાવ્યા તે સુધારાનું જ્ઞાન ખેડૂતો તુરંત પામી શકે છે. તે જ્ઞાન મેળવવામાં જે વસ્તુ આડે આવે છે તે ખરા શિક્ષકોનો અભાવ ને ખેડૂતોનું આળસ. આજે આપણે ગામડાના સામાન્ય વ્યાધિનો વિચાર કરવો છે. ગામડામાં રહેનાર બધા સાથીઓને અનુભવ મળ્યો છે કે સામાન્ય રોગ, તાવ, બંધકોષ અને ફોડા હોય છે. બીજા અનેક વ્યાધિ હોય છે, પણ તેનો વિચાર અત્યારે કરવાની જરૂર નથી. જે રોગથી પીડાતા ખેડૂતોને પોતાના કામમાં ખલેલ આવે છે તે તો ઉપરના 3 રોગ છે. આના ઘરઘરાઉ ઇલાજ તેમણે જાણી લેવાની બહુ જરૂર છે. આ વ્યાધિઓની ઉપેક્ષા કરીને આપણે કરોડો રૂપિયાનું નુકસાન પામીએ છીએ. છતાં આ રોગોનું નિવારણ બહુ સહેલાઈથી થઈ શકે છે. મરહૂમ ડાક્ટર દેવની દેખરેખ નીચે જે કામનો આરંભ ચંપારણમાં થયો હતો તે કામમાં આ રોગોનું નિવારણ હતું જ. સ્વયંસેવકોની પાસે 3 દવાથી ચોથી દવા નહોતી રહેતી. ત્યારબાદનો અનુભવ પણ એ જ સૂચવે છે. પણ આ લેખમાળાની કલ્પનામાં એ ઉપાયો યોજવાની રીત બતાવવાનું નથી રાખ્યું. એ આખો નોખો અને રસિક વિષય છે. અહીં બતાવવાનું તો એ છે કે આ 3 વ્યાધિઓના શાસ્ત્રીય ઉપચાર કરતાં ખેડૂતોને શીખવવું જોઈએ અને એ શીખવવું સહેલું છે. જો ગામની સ્વચ્છતા સધાય તો ઘણા રોગો થતાં જ અટકે અને વૈદ્ય માત્ર જાણે છે કે રોગનો સર્વોત્તમ ઇલાજ તેને થતો અટકાવવો એ છે. બદહજમી અટકાવતા બંધકોષ અટકે, ગામની હવા સ્વચ્છ રાખતા તાવ અટકે, ગામનું પાણી સ્વચ્છ રાખવાથી અને નિત્ય સ્વચ્છ પાણીથી નહાવાથી ફોડા અટકે. 3 રોગ થઈ આવે તો એનો સરસ ઉપચાર ઉપવાસ છે અને ઉપવાસ દરમિયાન કટી સ્નાન અને સૂર્ય સ્નાન છે. આ વિશે વિગતવાર વિચાર આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાનમાં છે. દરેક સ્વયંસેવકને એ જોઈ જવાની મારી ભલામણ છે. ગામડામાં ઇસ્પિતાલ હોવી જોઈએ અથવા તે નહીં તો એક ડિસ્પેન્સરી તો હોવી જ જોઈએ એવી માન્યતા હું ચોમેટ જોઉં છું. મેં તો એવી આવશ્યકતા મુદ્દલ જોઈ નથી. ઘણા ગામોની આસપાસ એવી વ્યવસ્થા હોય તો સારું ખરું, પણ આવી વસ્તુ મહત્ત્વ આપવા યોગ્ય નથી. ઇસ્પિતાલ હોય ત્યાં દર્દીઓ તો ભરાવવાના જ છે. ઉપરથી એવું અનુમાન ન ખેંચાય કે 7 લાખ ગામડામાં 7 લાખ ઇસ્પિતાલ હોય તો મહાન ઉપકાર થાય. ગામડાનું દવાખાનું ગામડાની શાળા હોય અને ગામડાનું વાંચનાલય પણ ત્યાં જ હોય. રોગ દરેક ગામમાં હોય, વાંચનાલાયક દરેક ગામને માટે હોય, શાળા તો જોઈએ જ. આ 3 નોખા મકાનનો વિચાર કરતાં માલુમ પડશે કે એ રીત બધા ગામડાને પહોંચવા સારું કરોડો રૂપિયા જોઈએ ને ઘણો કાળ વીતે. એટલે લોક શિક્ષણનો ને ગ્રામ સુધારણાનો વિચાર કરતાં આપણે દેશની અત્યંત ગરીબાઈને યાદ રાખીએ જ છૂટકો છે. આવી બાબતો વિશેના આપણા વિચારો આપણે પરદેશોને લૂંટીને ધનાઢ્ય થયેલી પ્રજા પાસેથી ભાડે ન લીધા હોત તો અને આપણામાં ખરી જાગૃતિ પેદા થઈ હોત તો ગામડાના વાન ક્યારના બદલાઈ ગયા હોત. પ્રકરણ 5. કૂવા અને તળાવ. પૂર્વે તેમજ હાલ ગામડા વસાવનાર પહેલી ખબર પાણીની લેશે અને જો પાણીની સગવડ સારી ન હોય અથવા ન થઈ શકે એવું હોય તો ત્યાં ગામડું વસાવવાનો વિચાર સરખોય નહીં કરે. દક્ષિણ તરફ એવા બીજી બધી રીતે સુંદર પણ સૂકા પ્રદેશો જોવામાં આવે છે કે જ્યાં પાણીને અભાવે ગામડા વસાવી શકાતા નથી. હવા એ મનુષ્યની પહેલી આવશ્યકતા છે, તેથી એને ક્યાંય શોધવા જવી પડતી નથી. બીજી હાજત પાણી છે અને એ જોકે હવા જેટલી સહેલાઈથી નથી મળી શકતું તો એ અનાજ ઉત્પન્ન કરવા જેટલું પેદા કરવામાં કષ્ટ નથી આવતું. પણ જેમ હવા અથવા અનાજ ચોખ્ખા હોવા જોઈએ તેમ પાણી પણ ચોખ્ખું હોવું જોઈએ. આ વસ્તુ ગામડિયા નથી જાણતા અથવા જાણતા છતાં તેને વિશે બેદરકાર રહે છે. આપણે સૌ જાણીએ છીએ, તેથી ગ્રામ સેવકે ગામડિયાઓને આપવાની કેળવણીના કાર્યક્રમમાં પાણી વિશેની કેળવણી પણ બહુ મહત્ત્વનો વિષય છે અને તે આપતા સેવકની ધીરજની કસોટી થઈ રહે તેમ છે. ગ્રામવાસી પોતે મહેનત કરીને પાણી સાફ રાખવાના ઉપચારો શોધે કે યોજે એવી આશા સરખીએ ન કરી શકાય. ધીમે ધીમે ગ્રામવાસીઓને પાણી સ્વચ્છ રાખવાના ફાયદા અને નિયમનો બતાવવા રહ્યા
અને તે કામ કરવામાં તેમની મદદ લેવી રહી. ઘણી જગ્યાએ તો એવું બને છે કે પોતાના ફાયદાની વસ્તુ હોવા છતાં ગ્રામવાસી મદદ કરવા તૈયાર જ નથી હોતા. ત્યારે સેવકે પોતે એકલા મજૂરી કરી બની શકે એટલું એકલે હાથે કામ કરી ગ્રામવાસીઓને શરમાવવા રહ્યા. હવે શું કરવું એ જરા તપાસી લઈએ. ઘણા ગામડામાં એક જ તળાવ હોય છે. તેમાં ઢોર પાણી પીવે છે, મનુષ્ય નાહી ધોવે છે, વાસણ ઉડકે છે, કપડાં ધોવે છે અને તે જ પાણી પીવામાં લે છે. આરોગ્યશાસ્ત્ર જાણનારાઓએ અનેક અખતરા કરીને સિદ્ધ કરી આપ્યું છે કે આવા પાણીની અંદર ઝેરી જંતુઓ પેદા થાય છે ને એ પાણી પીવાથી સહેજે કોલેરા ઇત્યાદિ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. થોડી સંભાળથી આવા તળાવ સાફ રહી શકે છે. ગામના તળાવને બાંધી લેવું જોઈએ જેથી તેમાં ઢોર જઈ શકે નહીં, પણ તેમને પાણી પીવાની સગવડ તો હોવી જ જોઈએ. આને સારું તળાવની નજીક જેમ ઘણા કૂવાની નજીક હોય છે તેવું નવાણ બંધાવવું જોઈએ અને એમાં ગામના બધા માણસો એક એક ગળો ભરી જાય તો જોઈએ એટલું પાણી રોજ ભરાયા કરે. પાણી પીવાના તળાવમાં વાસણ કે કપડાં કદી ધોવાય જ નહીં. એના બે ઉપાય છે. એક તો એ કે સૌ પોતાના ઘરને સારું પાણી ભરી ગયા હોય તેથી ઘેર જ ધોઈ લે, અથવા બીજો ઉપાય એ છે કે તળાવની પાસે જ એક ટાંકી રખાય, તેમાં પણ સૌ પોતાના ભાગનું પાણી ભરે અને એ પાણીનો ઉપયોગ ગ્રામવાસીઓ કરે. ગ્રામવાસીઓની વચ્ચે આવો સહકાર હોય અને પરોપકાર વૃત્તિ હોય તો જ આ થઈ શકે. આમ હાથોહાથ કામ ના થાય તો થોડા ખર્ચથી ટાંકી અને નવાણ ભરાવી શકાય. કપડાં ધોવાની જગ્યાએ પાણી તો ઢોળાય જ, તેથી એટલો ભાગ પાક્કો બાંધી લેવો જોઈએ કે જેથી ત્યાં કિચડ ન થાય. પીવાનું પાણી ભરાવાના વાસણો બહાર સાફ કરીને જ તળાવમાં બોળાય અને એમાં સગવડ એવી રાખેલી હોવી જોઈએ કે જેથી પાણી ભરનારના પગ પાણીમાં ન પડે. આ એક સ્થિતિને લાગતી વાત થઈ. કેટલાક ગામડામાં એકથી વધારે તળાવ હોય છે અથવા કરી શકાય એવી ગોઠવણ હોય છે. ત્યાં પાણી પીવાનું તળાવ નોખું જ હોવું જોઈએ. ત્રીજી જાતના ગામમાં કૂવા હોય છે. આ કૂવાનું પાણી સાફ રહેવું જોઈએ, તેથી તેની આસપાસ બંધ હોવો જોઈએ ને કિચડ ન હોવો જોઈએ. આ બધું સેવકે જાતે કરી ગ્રામવાસી પાસે કરાવવું રહ્યું. આ કેળવણી સસ્તી, ખરી અને આવશ્યક છે. પ્રકરણ 6. ગામડાના રસ્તા. ગામડાના ઉકરડા કેમ દૂર કરાય ને તેથી આરોગ્યને થતું નુકસાન મટાડી તેમાંથી સુવર્ણરૂપ ખાતર કેમ પેદા કરી શકાય. છાણનો ઉપયોગ છાણા બનાવવામાં કરવાને બદલે તેનું ખાતર કરી ગામડાની ઉપજ સહેજે કેમ વધારી શકાય. તળાવ અને કૂવા સાફ કરી રાખી આરોગ્યની રક્ષા કેમ કરી શકાય એ આપણે જોયું. હવે ગામડાના રસ્તા તરફ નજર કરીએ. ગામડાના રસ્તા જોઈએ તો તે વાંકા અને જાણે ધૂળના ઢગલા હમણાં જ સપાટ કરી નાખ્યા ન હોય એવા જોવામાં આવે છે. તેની ઉપર ચાલતા મનુષ્યને તેમાં જ ગાડા ખેંચતા ઢોરને ભારે કષ્ટ પડે છે. આને પરિણામે આપણા ગાડા પણ એવા ભારે ને ભારે પૈડાવાળા કરવામાં આવે છે કે તે બળદને બમણો બોજો નકામો ઉચકવો પડે છે. ધૂળના થડ જામેલા રસ્તા કાપવાનું કષ્ટ અને ભારે ગાડાનું વજન ખેંચવાનું ખર્ચ. જો રસ્તા પાક્કા હોય તો બળદ બમણો માલ ઉચકે, ગાડા સસ્તા થાય ને ગ્રામવાસીઓના આરોગ્યમાં વૃદ્ધિ થાય. આજે તો છાસમાં માખણ જાય ને નાર ફુવડ કહેવાય એવો ધંધો ચાલે છે. ચોમાસામાં આવા રસ્તામાં એટલો કાદવ થાય છે કે તેમાંથી ગાડું હાંકવું મુશ્કેલ થાય ને માણસોને તરવું પડે અથવા કેડ લગી ભીના થઈને જવું પડે. અનેક પ્રકારના રોગો ફેલાય એ લહાણીમાં મળ્યા ગણાય. જ્યાં ગામ ઉકરડા જેવું હોય, જ્યાં તળાવ કૂવાની કોઈ દરકાર ના કરતું હોય, જ્યાં રસ્તા જેવા ચાચા આદમના સમયમાં હતા તેવા જ આજે હોય, ત્યાંના બાળકોની શી હાલત હોય. બાળકોનું વર્તન, તેમની સભ્યતા ગામની હાલતનો પડછંદો હોય. તેમને જોઈએ તો તેમની દરકાર પણ ગામડાના રસ્તાની જેવી લેવાતી હોય. આમાં પણ હમણાં પાડીએ તો વિષયાંતર થાય. ત્યારે આ રસ્તાનું શું કરવું? લોકોમાં સહકાર હોય તો વગર મૂલ્યે અથવા કાંકરા વગેરેનો થોડા જ ખર્ચથી પાક્કા રસ્તા ગ્રામવાસીઓ બનાવી પોતાના ગામની કિંમત વધારી શકે ને આ સહકારી કાર્ય માટે મોટા નાના બધા ખરી કેળવણી મફત આપે. ગ્રામવાસીઓ મજૂર મારફતે કંઈ કામ બનતા લગી ન લે. ગ્રામવાસી બધા ખેડૂત હોય એટલે બધા સ્વતંત્ર રીતે પોતાના મજૂર જ હોય. જરૂર જણાય ત્યારે પડોશી મજૂરની મદદ લે. રોજ થોડો સમય ગ્રામવાસીઓ રસ્તાઓને આપે તો થોડા સમયમાં રસ્તા સુધારી લે. આમ કરવાને સારું ગામડાની શેરીઓનો ને આસપાસના ગામે જવાના માર્ગનો નકશો તૈયાર કરી પોતાની શક્તિ અનુસાર કાર્યક્રમ ગોઠવે અને તેમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બધા ઓછા વત્તે ભાગે ભરી શકે. અત્યારની આપણી સ્થિતિ કેવળ કૌટુંબિક જીવનની છે. ગ્રામ સુધારણાનો આધાર કૌટુંબિક ભાવનાને ગામ લગી પહોંચાડવા ઉપર રહ્યો છે. ગામડાના દેખાવ ઉપરથી
આપણી સભ્યતાનો આંક મુકાય. પ્રત્યેક કુટુંબનું પ્રત્યેક જણ જેમ કુટુંબનું ઘર સાફ રાખશે તેમ પ્રત્યેક કુટુંબે પોતાના ગામને વિશે કરવા તૈયાર થવું જોઈએ. આમ થાય તો જ ગ્રામવાસી સુખે રહી શકે અને શ્વાસ રહિત થાય. આજ તો દરેક બાબતમાં સરકાર તરફ દૃષ્ટિ રહે છે. સરકાર ઉકરડા સાફ કરે, સરકાર રસ્તા બનાવે, સમારે, સરકાર કૂવા તળાવ સાફ રાખે, સરકાર બાળકોને ભણાવે, સરકાર વાઘ વરુથી બચાવે, સરકાર આપણી માલ મિલકતની રક્ષા કરે. આ વૃત્તિને કેળવી આપણે અપંગ બન્યા છીએ ને તે સ્થિતિમાં વધારો થતો જાય છે તથા કરનો બોજો વધતો જાય છે. જો ગ્રામવાસી બધા ગામડાની સ્વચ્છતા, શોભા અને રક્ષાને સારું પોતાને જવાબદાર ગણે તો ઘણો સુધારો તુરંત અને લગભગ વગર પૈસે થાય. એટલું જ નહીં પણ આવજાની સગવડોની અને આરોગ્યની વૃદ્ધિને લીધે ગામની આર્થિક સ્થિતિ ઘણી સારી થાય. રસ્તા સાફ કરવામાં થોડા બુદ્ધિ પ્રયોગની જરૂર પડે છે. નકશાની વાત તો હું કરી ગયો. બધા ગામે રસ્તા સારા અને પાક્કા બનાવવાની એક જ જાતની સગવડો નથી હોતી. કોઈની પાસે પથ્થરો હોય. બિહારના કેટલાક પ્રદેશોમાં ગોતતા પણ પથ્થર ન મળે. રસ્તા પાક્કા કરવાને સારું કયા ઉપાયો કરવા એ શોધવાનું કામ આ લેખમાળાને અંગે કલ્પાયેલા સ્વયંસેવકોનું છે. ગ્રામ સેવક આસપાસ ફરી વળે. આ બાબતમાં સરકારી પ્રથામાંથી કંઈક શીખવાનું મળે તો શીખે. સરકાર રસ્તા પાક્કા કરવાને સારું જે ઉપાયો યોજતી હોય તેમાંથી જે ગ્રાહ્ય હોય તે લેવાય. કેટલીક વેળા ગામના બુઢ્ઢા લોકોને આવી બાબતનું વ્યવહારુ જ્ઞાન ખૂબ હોય છે. તે શોધતા ને તેનો ઉપયોગ કરતા ગ્રામ સેવક સંકોચ ન જ કરે અને જેમ બીજી બાબતોમાં તેમ આમાં પોતાની જાત મહેનતનો દાખલો બેસાડી ગ્રામ સેવક રસ્તા પાક્કા બનાવવાનો આરંભ કરે. પ્રકરણ 7 જગતનો તાત. ભાગ 1. રે ખેડૂત તું રે જગતનો તાત ગણાયો. આ પ્રમાણે નિશાળમાં પ્રાથમિક કેળવણી લેતા શીખીએ છીએ. તેનો શું અર્થ છે અને જગતના તાત પ્રત્યે આપણી ભક્તિ કેટલી ઓછી છે તેનું થોડુંક સ્મરણ શ્રી ચંદુલાલના લેખથી આપણને થાય છે. શ્રી ચંદુલાલે ખેડૂતોની સ્થિતિ વિશે બહુ ટૂંકામાં પણ અસરકારક લખ્યું છે. એમણે કાઠિયાવાડના ખેડૂતને ઉદ્દેશીને લખ્યું છે, પણ જે વાત કાઠિયાવાડના ખેડૂતને લાગુ પડે છે એ જુદે જુદે રૂપે સમગ્ર હિન્દુસ્તાનના ખેડૂતોને લાગુ પડે છે. જ્યાં સુધી ખેડૂતોની હાલત શિક્ષિત વર્ગે વિચારી નથી, જાણી નથી, અનુભવી નથી, ત્યાં સુધી એ હાલતમાં સુધારો થવો અશક્ય છે. ખેડૂતોની હાલત વિશે આપણા અગ્રેસરોએ થોડી માહિતી મેળવી છે, થોડું લખ્યું છે, ધારાસભામાં પણ ચર્ચા કરી છે. એમ છતાં એ હાલતનો અનુભવ નહીં હોવાથી તેમાં ખરો સુધારો થઈ શક્યો નથી. સરકારી અમલદારોએ ખેડૂતોની હાલત બેશક જાણી છે, પણ અમલદારોની સ્થિતિ ખરેખરી દયાજનક છે. આપણે અમલદારોની દૃષ્ટિએ એટલે મહેસૂલ ઉઘરાવવાની દૃષ્ટિએ ખેડૂતોને જોયા છે. વધારેમાં વધારે વિઘોટી નાખી શકે, ઉઘરાવી શકે એ અમલદાર ચડે તેને ખિતાબ મળે અને તે હોશિયાર ગણાય. જે દૃષ્ટિએ જે ચીજને આપણે તપાસીએ તે જ દૃષ્ટિએ તેને આપણે જોઈ શકીએ છીએ. એટલે જ્યાં સુધી કોઈએ ખેડૂતની નજરે ખેડૂતની હાલત તપાસી નથી ત્યાં સુધી તે હાલતનો આબેહૂબ ચિતાર આપણને મળવાનો નથી. તો પણ કેટલેક દરજ્જે આપણે એ હાલત જાણી શકીએ છીએ. હિન્દુસ્તાન કંગાલ છે. હિન્દુસ્તાનમાં લાખો માણસોને એક જ ટંક ખાવાનું મળે છે. એ બધાનો અર્થ એટલો જ કે હિન્દુસ્તાનના ખેડૂતો કંગાળ છે અને તેઓમાંના ઘણાને એક જ ટંક ખાવાનું મળે છે. ખેડૂતો કોણ? હજારો વીઘાના માલિક એ પણ ખેડૂત. જેની પાસે 1 વીઘું જમીન છે એ પણ ખેડૂત અને જેની પાસે 1 વીઘું જમીન નથી પણ જે બીજાને તાબે રહી ખેતી કરી ભાગમાં કંઈક દાણો મેળવે છે એ પણ ખેડૂત. અને છેવટે મેં ચંપારણમાં એવા પણ હજારો ખેડૂતોને જોયા છે કે જેઓ સાહેબ લોકોની તેમજ આપણા લોકોની કેવળ ગુલામગીરી જ કરે છે અને જેમાંથી જન્મભર છૂટી શકતા નથી. આ જુદા જુદા પ્રકારના ખેડૂતોની ખરેખરી સંખ્યા આપણને કદી મળવાની નથી. વસ્તી પત્રક બનાવવાની પણ રીત હોય છે. ખેડૂતોની સ્થિતિ તપાસવાને અર્થે વસ્તી પત્રક બનાવવામાં આવે તો એ આપણને આશ્ચર્ય પમાડે અને શરમાવે તેવી ખબરો આપે. ખેડૂતોની દશા સુધારવાને બદલે દિવસે દિવસે બગડતી જાય છે એવો મારો અનુભવ છે. જે ખેડા જિલ્લો આબાદ ગણાય છે ત્યાં પણ જેઓ સારા ઘર બાંધી શક્યા છે તેઓ તેમાં સમારકામ કરવાને શક્તિમાન રહ્યા નથી. તેઓના ચહેરા ઉપર આપણે આશા રાખી શકીએ તેવું તેજ નથી. તેઓના શરીર જોઈએ તેવા મજબૂત નથી. તેમના છોકરા રેંજી પેંજી જોવામાં આવે છે. ગામડાઓમાં મરકીએ પ્રવેશ કર્યો છે. બીજા ચેપી રોગોથી પણ લોકો પીડાય છે. મોટા પાટીદારો કરજના બોજા નીચે કચરાયેલા છે. મદ્રાસના ગામડાઓમાં જતા તો કમકમાટ જ આવે. જોકે જેવો ગાઢો અનુભવ મને ખેડા
અને ચંપારણનો છે તેવો મદ્રાસનો નથી. તો પણ ત્યાંના જે ગામડા મેં જોયા છે તેની સ્થિતિ ઉપરથી મદ્રાસના ખેડૂતોની કંગાલિયતનો મને સારો ખ્યાલ આવી શકે છે. હિન્દુસ્તાનને સારું, આ મોટામાં મોટો સવાલ છે. એ સવાલનો ફડચો કેમ થઈ શકે? ખેડૂતોની હાલત કેમ સુધરી શકે? એનો વિચાર આપણે ક્ષણે ક્ષણે કરવો આવશ્યક છે. હિન્દુસ્તાન તેના શહેરોમાં નથી, હિન્દુસ્તાન ગામડામાં વસે છે. મુંબઈ, કલકત્તા, મદ્રાસ આદિ નાના મોટા શહેરની વસ્તીનો સરવાળો કરવા જઈશું તો 1 કરોડથી ઓછો આવશે. હિન્દુસ્તાનના સારા શહેરો ગણવાને બેસીશું તો તે 100ની અંદર હશે. પણ 100થી માંડી 1000 માણસની વસ્તીવાળા ગામડાનો પાર નથી. એટલે આપણે શહેરોને આબાદ કરી શકીએ, શહેરો સુધારી શકીએ, તો પણ એ પ્રયત્નની અસર આપણા ગામડાઓની ઉપર ઘણી ઓછી થવાની છે. ખાબોચિયાને સુધારતા છતાં જેમ પાસેની નદી ઉપર જો તેમાં મેલ રહ્યો હોય તો કશીએ અસર નથી થતી, તેમ શહેરોનું છે. પણ જેમ નદી સુધરવાથી ખાબોચિયા પોતાની મેળે સુધરી જાય છે, તેમ જો આપણે ગામડિયાના જીવનમાં સુધારો વિકાસ કરી શકીએ તો બીજું બધું એની મેળે સુધરી શકે છે. નવજીવનનું દૃષ્ટિબિંદુ નિરંતર ખેડૂતોની સ્થિતિ જ રહેશે. એ સ્થિતિ કેમ સુધારી શકાય, એ સુધારવામાં નાના મોટા બધા કેમ ભાગ લઈ શકે, અને જો આપણામાં થોડું જ લશ્કર એવું પેદા થાય કે જે સત્યને જ વળગી પોતાનું કર્તવ્ય કર્યા કરે, તો થોડા સમયમાં આપણે કેમ આગળ વધી શકીએ એ હવે પછી વિચારીશું. ભાગ 2. ગયા અંકમાં ખેડૂતોની સ્થિતિ વિશે આપણે થોડું વિચારી ગયા. એ સ્થિતિ કેમ સુધરી શકે તે આપણે વિચારવાનું રહ્યું છે. મિસ્ટર લાયોનક કર્ટિસ, જે લખનૌની મહાસભા વખતે જાહેરમાં આવ્યા હતા, તેમણે એક જગ્યાએ હિન્દુસ્તાનના ગામડાનો આબેહૂબ ચિતાર આપ્યો છે. તેઓ સાહેબ કહે છે કે હિન્દુસ્તાનમાં ગામડા ઉકરડા જેવા લાગતા ટેકરા ઉપર આવેલા હોય છે, જેના ઝૂંપડા ખંડેર જેવા લાગે છે. લોકોમાં તાકાત હોતી નથી, મંદિરો જ્યાં ત્યાં હોય છે, ગામડામાં સ્વચ્છતા હોતી નથી, રસ્તામાં પુષ્કળ ધૂળ હોય છે. સાધારણ દેખાવ એવો હોય છે કે કેમ જાણે ગ્રામ વ્યવસ્થાને સારું કોઈ જવાબદાર હોય જ નહીં. આ વર્ણનમાં બહુ અતિશયોક્તિ નથી અને કેટલેક દરજ્જે તેમાં ઉમેરો પણ કરી શકાય એવું છે. સુવ્યવસ્થિત ગામની રચનામાં કાંઈક નિયમ હોવો જોઈએ. ગામની શેરીઓ જેમ તેમ હોવાને બદલે કાંઈક આકારમાં હોવી જોઈએ. અને હિન્દુસ્તાન કે જ્યાં કરોડો માણસો ઉઘાડે પગે ચાલનારા છે, ત્યાં રસ્તા એટલા બધા સ્વચ્છ હોવા જોઈએ કે તેની ઉપર ચાલતા કે સૂતા પણ કોઈ જાતનો અણગમો પેદા ન થઈ શકે. શેરીઓ પાકી અને પાણીના નિકાલને સારું નીકવાળી હોવી જોઈએ. મંદિરોને મસ્જિદ સ્વચ્છ જ્યારે જુઓ ત્યારે નવા લાગતા હોવા જોઈએ. અને તેમાં જનારને શાંતિનો અને પવિત્રતાનો આભાસ આવવો જોઈએ. ગામમાં અને આસપાસ ઉપયોગી ઝાડો અને ફળ ઝાડો હોવા જોઈએ. તેને લગતી ધર્મશાળા, નિશાળ અને દર્દીઓની માવજત થઈ શકે એવી નાનકડી ઇસ્પિતાલ હોવી જોઈએ. લોકોની નિત્યની હાજતોને સારું એવી વ્યવસ્થા હોવી જોઈએ કે હવા, પાણી, રસ્તા વગેરે ન બગડે. દરેક ગામના લોકોમાં પોતાના અન્ન વસ્ત્ર ગામમાં જ પેદા કરવાની અથવા બનાવવાની શક્તિ હોવી જોઈએ. અને ચોર, લૂંટારા, વ્યાઘ્રાદિના ભયની સામે બચાવ કરવાની શક્તિ હોવી જોઈએ. આમાંનું ઘણું ખરું એક વેળા હિન્દુસ્તાનના ગામડામાં હતું. જે ન હતું તેની તે વખતે જરૂરિયાત ના હોય એવો સંભવ છે. હોય અથવા ન હોય, છતાં મેં ઉપર વર્ણવી છે એવી ગામની વ્યવસ્થા હોવી જોઈએ એ વિશે કોઈ શંકા નહીં કરી શકે. આવા ગામડા જ સ્વાશ્રયી કહેવાય. અને જો બધા ગામડા એવા હોય તો હિન્દુસ્તાનને બીજી થોડી જ ઉપાધિઓ પીડી શકે. આવી દશા આણવી એ અશક્ય તો નથી જ, પણ આપણે ધારતા હોઈશું એવું મુશ્કેલ પણ નથી. હિન્દુસ્તાનમાં 7.5 લાખ ગામડા છે એમ કહેવાય છે. એટલે એક ગામડાને વસ્તી સરેરાશ 400 થવા જાય. ઘણા ગામડામાં 1000થી ઓછી જ વસ્તી છે. મારી દૃઢ માન્યતા છે કે આવી નાનકડી વસ્તીવાળા ગામડામાં સારી વ્યવસ્થા કરવી એ ઘણું સહેલું છે. તેને સારું મોટા ભાષણોની કે ધારાસભાની કે કાયદાઓની જરૂર પડતી નથી. માત્ર એક જ આવશ્યકતા રહે, અને તે હાથના વેઢા ઉપર ગણી શકાય તેટલા શુદ્ધ ભાવે કાર્ય કરનારા સ્ત્રી પુરુષોની. તેઓ પોતાના આચરણથી, સેવાભાવથી પ્રત્યેક ગામડામાં જોઈતા ફેરફારો કરાવી શકે છે. તેઓને રાત દહાડો એ જ કામમાં રોકાવું પડે એવું પણ કાંઈ નથી. તેઓ પોતાની આજીવિકાનું કામ કરતા છતાં સેવાવૃત્તિ ધરાવવાથી પોતાના ગામડામાં મહત્ત્વના ફેરફાર કરાવી શકે છે. આવા સેવકોને ભારે કેળવણીની જરાય આવશ્યકતા નથી. બિલકુલ અક્ષરજ્ઞાન ન હોય તો પણ ગ્રામ સુધારાનું કામ થઈ શકે છે. આમાં સરકાર કે રજવાડા વકમાં આવી શકતા નથી અને તેઓની મદદની ઓછી જરૂર રહે છે. પ્રત્યેક ગામમાં આ પ્રમાણે સ્વયંસેવકો નીકળી પડે તો જરાય આડંબર વિના, મોટી ચળવળો વિના સમસ્ત હિન્દુસ્તાનનું
કાર્ય થઈ શકે અને ઘણા થોડા પ્રયત્નથી અણધાર્યું પરિણામ લાવી શકાય. આમાં દ્રવ્યની પણ જરૂર ન હોય એમ તો વાંચનાર સહેજે સમજી શકશે. જરૂર માત્ર સદાચારની એટલે ધર્મવૃત્તિની રહેલી છે. ખેડૂતોની ઉન્નતિનો આ સહેલામાં સહેલો રસ્તો છે એમ હું અનુભવપૂર્વક જાણું છું. આવા પ્રયાસમાં કોઈ પણ ગામને બીજા ગામોની રાહ જોવાની જરૂર રહેતી નથી અને કોઈ પણ વ્યક્તિને બીજાની રાહ જોવાની જરૂર રહેતી નથી. જે ગામમાં જે એક પણ પુરુષ અથવા સ્ત્રીને લોકસેવા કરવાનો શુદ્ધ વિચાર થાય તે એ જ ક્ષણે કરી શકે છે અને તેમાં તેની આખા હિન્દુસ્તાનની પૂરેપૂરી સેવાનો સમાવેશ થાય છે. મારી ઉમ્મીદ છે કે ગામડાઓમાં વસનાર જેઓના હાથમાં આ આવે તે મેં સૂચવેલા અખતરો શરૂ કરશે અને થોડા જ સમયમાં પોતાના અખતરાનું પરિણામ દેશને બતાવી શકશે. એ અખતરો કેમ શરૂ કરી શકાય એ વિશે કેટલાક અનુભવો હું હવે પછીના અંકમાં વાંચનારની આગળ રજૂ કરીશ. પણ જે આ વસ્તુના મહત્ત્વને સમજી ગયેલ છે તેવા સેવક એક અઠવાડિયાની પણ રાહ જોયા વિના શરૂ કરી દેશે એવી હું ઉમ્મીદ રાખું છું. ભાગ 3. હું કહી ગયો છું કે ગ્રામ વ્યવસ્થા સુધારવા બાબત હું મારા કેટલાક અનુભવો આપીશ. ડાક્ટર હરિપ્રસાદે સ્વર્ગસ્થ બહેન નિવેદિતાએ કલકત્તાની એક પોળ કેમ સુધારી તેનો દાખલો આપી આપણને બતાવી આપ્યું છે કે એક પુરુષ અથવા સ્ત્રી પણ જો ધારે તો કેટલું કરી શકે. ગામડાઓમાં એવું કામ કરવું એ શહેરોની પોળો સુધારવા કરતાં સહેલું છે. ચંપારણ્યમાં જ્યારે સ્વાશ્રયી નિશાળો ખોલવાનો નિશ્ચય થયો ત્યારે મેં સ્વયંસેવકોની માંગણી કરી હતી. ત્યાં આવેલા સ્વયંસેવકોમાં મરહુમ ડાક્ટર દેવ અને બેલ ગામના શ્રી સોમણ વકીલ હતા. આ સ્વયંસેવકોને માત્ર 3 કામ કરવાના હતા. છોકરા અને છોકરીઓ આવે તેમને ભણાવવા, આસપાસના ગામના રસ્તા ઘર વગેરે સાફ રાખતા, ગામડિયાઓને શીખવવું અને સૂચવવું અને દર્દીઓ આવે તેને દવા આપવી. શ્રી સોમણને ભીતિ હરવા કરીને એક ગામડું છે ત્યાં મૂકવામાં આવ્યા હતા. ડાક્ટર દેવ નિશાળવાળા ગામોમાં દવાની તજવીજ રાખતા. દરમિયાન તેમનો વસવાટ ભીતિ હરવાની નિશાળમાં વધારે થયો. ત્યાંના લોકોની ઉપર સુધારા વગેરેની અસર કરવી એ મુશ્કેલ હતું. તેમણે કયા કયા સુધારા કરવા જોઈએ તે ડાક્ટર દેવે બતાવ્યું હતું. પણ ગામડિયાઓ ડાક્ટર દેવના વચનને ગાંઠે જ શાના? વાત રસ્તાઓ સાફ કરવાની અને કૂવાની આસપાસ ઢોળાવ કરી બધો કિચડ કાઢી નાખવાની હતી. છેવટે ડાક્ટર દેવ અને શ્રી સોમણે કોદાળી હાથમાં લીધી અને કૂવાની આસપાસ ઢોળાવ કરવાનું અને રસ્તાઓ ચોખ્ખા કરવાનું શરૂ કર્યું. નાનકડું ગામ, તેમાં વાત વીજળીની જેમ પ્રસરી. ગામડિયાઓ ડાક્ટર દેવના વચનો અર્થ સમજ્યા. ડાક્ટર દેવના કાર્યમાં જે બળ હતું તે તેમની સૂચનાઓમાં ન હતું. ગામડિયાઓ પોતે પણ સાફ કરવા નીકળી પડ્યા અને ત્યારથી ભીતિ હરવાના કૂવા અને રસ્તા સુંદર દેખાવા લાગ્યા. કચરાના ઢગલાઓ અલોપ થઈ ગયા. દરમિયાન ઘાસની નિશાળ બાંધવામાં આવી હતી તે કોઈ તોફાનીઓએ બાળી મૂકી. હવે શું કરવું એ ભારે સવાલ થઈ પડ્યો. ફરી પાછી ઘાસની નિશાળ બાંધવી અને બળવાનું જોખમ ખેડવું? શ્રી સોમણ અને ડાક્ટર દેવે ઈંટની નિશાળ બાંધવાનો નિશ્ચય કર્યો. હવે તો બંનેને ભાષણ કરવાની કળા આવડી ગઈ હતી. જોઈતા સામાનની ભિક્ષા માંગી, જરૂર જણાઈ ત્યાં પૈસા પણ આપ્યા અને બંનેએ મજૂરી કરવાનું શરૂ કર્યું. પાક્કી નિશાળનો પાયો તેઓએ હાથે નાખ્યો એટલે ગામડિયાઓ પણ આવી પડ્યા. કારીગરો પણ યથાશક્તિ મદદ કરવા લાગ્યા અને ભીતિ હરવાની નિશાળ આજ પણ 1-2 માણસ ધારે તો શું કરી શકે તેની સાક્ષી રૂપે મોજૂદ છે. આ પ્રમાણેનું કાર્ય એક ગામડામાં નહીં પણ જે ઠેકાણે નિશાળો સ્થાપવામાં આવી તે ઠેકાણે ઓછા વત્તા પ્રમાણમાં થયું હતું અને શિક્ષકોના કાર્યની આકર્ષણ શક્તિના પ્રમાણમાં ગામડિયાઓ કામ કરતા થઈ ગયા હતા. આ સેવા કરવામાં ભારે હોશિયારીની જરૂર ન હતી, દિલસોજી અને ખંતની જરૂર હતી. તેની સાથે હોશિયારી, કારીગરી વગેરે બીજેથી મળી રહેતા હતા. ખેડા જિલ્લામાં પાકની આંકણી કાઢવાની હતી. તેમાં બધા ખેડૂતો મળદા ન કરે તો એ કામ થઈ શકે તેવું ન હતું. એક ગામડા દીઠ એક સ્વયંસેવકે જે ખબરો મેળવવાની હતી તે મેળવી લીધી. એટલું જ નહીં પણ ખેડૂતોના મન હરી લીધા. આવા અનેક દાખલાઓ જુદી જુદી જગાના હું આપી શકું છું. હવે આપણે ગામડાને સુવ્યવસ્થિત કરવા ઈચ્છનારે કેમ શરૂ કરવું એ જોઈએ છીએ. એ પોતે રહેતો હશે તે શેરીને જ પસંદ કરશે. તેમાં વસનારા બધાને ઓળખી લેશે. તેમના દુઃખમાં જરાય દેખાવા કર્યા વિના ભાગ લેશે. શેરીની સ્વચ્છતા જાળવવામાં તેઓની મદદ માંગશે. પડોશી હસી કાઢશે, અપમાન પણ કરશે. એ બધું આ સેવક સહન કરશે અને તેમ છતાં આગળની માફક તેઓના દુઃખમાં ભાગ લેશે અને પોતે એકલો શેરી સ્વચ્છ રાખશે.
પોતાની સ્ત્રી, માં, બહેન વગેરે ધીમે ધીમે પોતાના આ કામમાં રોકાશે. પડોશીઓ મદદ કરે અથવા ન કરે તો પણ શેરી તો હંમેશા સ્વચ્છ જ રહેશે અને અનુભવે માલુમ પડશે કે એમ કરતાં વધુ વખત નહીં દેવું પડે. આખરે પડોશીઓએ પોતે કામ કરતા થઈ જશે અને એક શેરીની સુવાસ આખા ગામડામાં ઉડશે. જો આવા સેવકને વધારે હોશ હોય અને પોતે ઠીક ઠીક ભણેલ હોય તો પોતાની શેરીમાં છોકરાઓને અને મોટાઓ પણ જે નિરક્ષર હોય તેમને અક્ષર જ્ઞાન આપશે. જો પોતાની શેરીમાં કોઈ માંદા હોય અને તેઓ વૈદ્યની દવા કરવા અસમર્થ હોય તો તેને સારું વૈદ્ય શોધી કાઢશે. સારવાર કરનાર કોઈ નહીં હોય તો પોતે સારવાર કરશે. આટલું કરતાં તેને પ્રત્યેક પડોશીની આર્થિક અને નૈતિક સ્થિતિનું સરસ જ્ઞાન મળશે. તેટલું જ્ઞાન મળવાથી તેમાં જે સુધારા કરવા ઘટે એ સુધારા કરવાની યોજના આવો સેવક રચશે અને આવા પ્રકારના સુધારા કરતાં કરતાં તેને પોતાના પડોશીની અને તેની મારફતે આખા ગામની રાજ્ય પ્રકારની સ્થિતિનો પણ ખ્યાલ આવશે. અને જો એ ખ્યાલની સાથે તેનામાં લોકોની પાસેથી એક સંપે કામ લેવાની શક્તિ આવે તો લોકોની રાજ્ય પ્રકારની સ્થિતિ પણ સુધારવાને આવો માણસ સમર્થ થશે. આફ્રિકા, ચંપારણ, ખેડા વગેરે પ્રદેશોમાં હું જોઈ શક્યો છું કે જેને આપણે અભણ માનીએ છીએ તેવા માણસો પોતાની ખંતને અને લોક લાગણીને લીધે આબાદ સેવા કરી શક્યા છે અને જન સમાજ ઉપર અસર પણ પાડી શક્યા છે. જે ગામડામાં મેં એક પણ ચેતનવાળા પુરુષ કે સ્ત્રીને જોયા છે તે ગામડામાં તેઓને મેં ઘણું સરસ કામ કરતાં પણ જોયેલા છે. હવે આપણે સ્વચ્છતા વિશે અને નૈતિક, શારીરિક અને આર્થિક આરોગ્ય વિશેના કેટલાક નિયમો તપાસીશું. મારી ઉમેદા છે કે જેઓએ તે પસંદ પડે તેઓએ નિયમો પ્રમાણે પોતપોતાના ગામડામાં કાર્ય કરતા થઈ જશે અને જો એમ થશે તો આપણે થોડા જ સમયમાં કેટલાક ગામડાની સ્થિતિ ઉપર ભારે અસર ઉપજાવી શકીશું. ભાગ 4. ખેડૂતોની દશાનો વિચાર કર્યો. ગામડાઓમાં સ્વચ્છતાના નિયમો નથી જળવાતા એ પણ આપણે જોયું. પહેલું સુખ તે જાતે ન રહ્યા એ કહેવતમાં ઘણું સત્ય છે. ભારે ઊંચી દશાએ પહોંચેલ સ્ત્રી પુરુષ ભલે રોગે પીડાતા હોય છતાં તે પોતાની દશા સાચવી શકે. પણ આપણે જેઓને હજુ ટોચે ચડવાનું છે તે તો રોગગ્રસ્ત હોઈએ તો ચડતા હાંફીએ જ. અંગ્રેજીમાં એક કહેવત છે કે ઠંડે પગે કોઈ સ્વર્ગે ન જઈ શકે. ઇંગ્લેન્ડ જેવા ઠંડા મુલકમાં લોકોના પગ ઠંડા રહે તો અકળામણ થાય. ઈશ્વરને સંભાળવાનું એ ત્યારે ન સૂજે. કહેવત છે કે સ્વચ્છતા એ દૈવી સ્થિતિના જેવી છે. મેલા રહેવાનું કે મેલા વાતાવરણમાં રહેવાનું આપણને કંઈ કારણ નથી. મેલામાં પવિત્રતા ન હોય. મેલ એ અજ્ઞાનની, આળસની નિશાની છે. એમાંથી ખેડૂતો કેમ નીકળે? આપણે સ્વચ્છતાના નિયમો તપાસીએ. પહેલું, આપણા ઘણા દર્દોની ઉત્પત્તિ આપણા પાયખાનામાં અથવા આપણી જંગલ જવાની આદતમાં રહેલી છે. દરેક ઘરમાં પાયખાનાની આવશ્યકતા છે. માત્ર સાજા અને મોટા માણસો જ જંગલ જઈ શકે. બીજાઓને સારું જો પાયખાનું ન હોય તો તેઓ ફળિયાને, શેરીને કે ઘરને પાયખાનું બનાવી જમીન બગાડે છે ને હવાને ઝેરી કરે છે. તેથી આપણે 2 નિયમ ઘડી શકીએ છીએ. જો જંગલ જવું હોય તો ગામથી 1 માઇલ દૂર જવું. ત્યાં વસ્તી ન હોવી જોઈએ. માણસોનો પગરવ ન હોવો જોઈએ. જંગલ બેસતી વેળાએ ખાડો ખોદવો જોઈએ ને ક્રિયા પૂરી કર્યા પછી મેલા ઉપર ધૂળ નાખવી જોઈએ. જેટલી ધૂળ ખોદી કાઢી હોય તેટલી પાછી ઢાંકી દેવાથી મેલું બરોબર દટાઈ જશે. આટલી ઓછામાં ઓછી તસદી લઈને આપણને સ્વચ્છતાના મોટા નિયમનું પાલન કરી શકીએ છીએ. સમજુ ખેડૂતો પોતાના ખેતરમાં જ શૌચ કરે ને વગર પૈસે ખાતર ભરે. આ એક નિયમ. આમ જંગલ જતા છતાં દરેક ઘરને અંગે પાયખાનું જોઈએ જ. તેને સારો ડબ્બા વાપરવા જોઈએ. ત્યાં પણ દરેક જણે શૌચ કરી રહ્યા પછી પુષ્કળ માટી નાખવી જોઈએ કે જેથી ત્યાં દુર્ગંધ ન આવે, માખી ન બળબણે, કીડા ઉત્પન્ન ન થાય. એ ડબ્બો હંમેશા બરાબર સાફ થવો જ જોઈએ. ડટ્ટણ જાજરૂ નકામા છે. પૃથ્વીનું 1 ફૂટ લગીનું પડ જંતુઓથી ખદબદતું છે. તેટલા પડમાં જે મેલું આપણે દાટીએ તેનું ખાતર તુરત થઈ જાય છે. બહુ ઊંડે રહેલી માટીમાં એટલા જીવો નથી કે જેઓ મેલાનું ખાતર બનાવી શકે. તેથી ઊંડે દટેલો મેલ મલિન બાફો પેદા કરી હવાને બગાડે છે. ડબ્બા લોખંડના કે રોગાન ચડાવેલા માટીના હોય તો ચાલે. એમાં પણ પૈસાનું ખર્ચ નથી, માત્ર ઉદ્યમની જરૂર છે. પેશાબ પણ જ્યાં ત્યાં ન જ થવો જોઈએ. શેરીઓમાં પેશાબ કરવામાં પાપ સમજવું જોઈએ. તેથી પેશાબ કરવાના કુંડા હોવા જોઈએ ને તેમાં પણ માટી પુષ્કળ હોય તો જરાય દુર્ગંધ ન આવે, છાંટા ન ઉડે ને એ માટીનું પણ ખાતર બને. આ બીજો નિયમ.
દરેક ખેડૂત જો આ નિયમોનું પાલન કરે તો તેના આરોગ્યમાં વૃદ્ધિ થાય, એટલું જ નહીં પણ તે આર્થિક લાભ મેળવે, કેમ કે વગર મહેનતે તેને સુવર્ણમય ખાતર મળે. બીજું, શેરીઓ વચ્ચે થૂંકાય નહીં, નાક સાફ થાય નહીં. કેટલાકનું થૂંક એટલું ઝેરી હોય છે કે તેમાંથી જંતુઓ ઉડે છે ને ક્ષય થાય છે. રસ્તા પર થૂંકવું એ કેટલીક જગ્યાએ ગુનો ગણાય છે. પાન જરદો ખાઈને જેઓ થૂંકે છે તેઓ તો બીજાની લાગણીઓનો વિચાર જ નથી કરતા. થૂંક, લીટ વગેરે ઉપર પણ ધૂળ નાખવી જોઈએ. ત્રીજું, પાણી વિશે ખેડૂતો અતિશય બેદરકારી રાખે છે. કૂવા, તળાવ જેમાંથી પીવા રાંધવાનું પાણી લેવામાં આવે તે સ્વચ્છ જ હોવા જોઈએ. તેમાં પાંદડા ન હોવા જોઈએ. તેમાં નવાય નહીં, તેમાં ઢોર નવરાવાય નહીં, તેમાં લુગડા ન ધોવાય. આમાં પણ થોડી પ્રથમની મહેનતનું જ કામ છે. કૂવો સાફ રાખવો એ તો સહેજ વાત છે. તળાવ સાફ રાખવું તેથી જરાક કઠિન છે, પણ લોકો કેળવણી પામે તો સહુ સહેલું છે. બગડેલું, મેલું થયેલું પાણી પીતા સૂગ ચડે તો આપણે પાણીની સ્વચ્છતાના નિયમો સહેજે જાળવી શકીએ. પાણી હંમેશા જાડા અને સ્વચ્છ કપડામાં ગાળવું જોઈએ. એક ડોશી એક મેજ સાફ કરતી હતી. સાબુથી ધુએ ને મસોતાથી લૂછે એટલે મેજ કેમ સાફ થાય જ નહીં. ડોશી સાબુ બદલે, મસોતા બદલે, પણ મેજ તેવો ને તેવો. કોઈએ કહ્યું, ડોશીમાં, મસોતું બદલી સાફ કપડું લો તો હમણાં જ મેજ સાફ થાય. ડોશી સમજ્યા તેવી રીતે આપણે મેલા કપડાથી ગાળીએ કે લૂછીએ તેના કરતાં ન જ ગાળીએ તો પણ ચાલે. શેરીઓમાં કચરો ન જ નંખાય એ નિયમ સમજાવવાનું હોય જ નહીં. કચરાનું પણ શાસ્ત્ર છે. કાચ, લોઢું વગેરે ઊંડા દટાય. છોડિયાને દાંતણની ચીરો ધોઈ સૂકવાય ને બળતણમાં વપરાય. ચીથરા વેચાય. એઠું, શાકના છોલા વગેરે દટાય ને તેનું ખાતર બને. આમ બનેલા ખાતરના મેં ઢગલા જોયેલા છે. ચીથરાના કાગળો બને છે. ગામડામાં કચરો ઉપાડી જનાર કોઈ હોવાની જરૂર ન હોવી જોઈએ, કેમ કે કચરો ઘણો ઓછો હોય છે ને તે મુખ્યત્વે ખાતર કરવા જેવો હોય છે. ગામની કે ઘરોની આસપાસ પાણી ભરાઈ રહે એવા ખાડા ખાબોચિયા ન જ હોવા જોઈએ. જ્યાં પાણી ભરાઈ રહેતું ન હોય ત્યાં મચ્છરોની ઉત્પત્તિ ન થાય. જ્યાં મચ્છર ન હોય ત્યાં મેલેરિયા ઓછો થાય. દિલ્હીની આસપાસ પાણી ભરાઈ રહેતું તે પુરાઈ ગયા પછી ત્યાં મચ્છરો પ્રમાણમાં ઘટ્યા અને મેલેરિયા પણ ઘટ્યો. ઉપરના સ્વચ્છતાના નિયમોથી આ લેખ સુચિત્ર એમ કોઈ નહીં કહે એવી હું ઉમ્મેદ રાખું છું. આ નિયમોના પાલન પર 21 કરોડ ખેડૂતોના આરોગ્યનો આધાર છે. જે સ્વયંસેવક પોતાના ગામડામાં આવા નિયમોની કેળવણી ખેડૂતોને આપશે તે પોતાના ગામડાના રહેવાસીઓનો આવરદા વધારશે, રોગો અટકાવવાનો મહા ઉપાય યોજશે. સૌથી મુશ્કેલ આ કામ છે, કેમ કે તેના રસ લેનારા થોડા છે, છતાં તે કોઈ દહાડો પણ કરે છૂટકો જ છે. આ ધર્મના પાલનમાં ભૂલને અવકાશ નથી. જેટલો પડાય તેટલું ફળ દેશે. જેને શરૂ કરવું હોય તે કરીને 1 વર્ષમાં પોતાના ગામડાની તંદુરસ્તી બદલાવી શકશે. પ્રકરણ 8, મંછા ભૂત. ઘણા કાર્યકર્તાઓ ગામડાના જીવનથી એટલા ડરે છે કે એમને બીક લાગે છે કે જો એમને કોઈ સંસ્થા પગાર નહીં આપે તો ખાસ કરીને તેઓ પરણેલા હોય અને કુટુંબનું પોષણ કરવાનું હોય તો તેઓ ગામડામાં મજૂરી કરીને પોતાની આજીવિકા નહીં મેળવી શકે. હું માનું છું કે આ માન્યતા અવનતિ કરાવનારી છે. હા, જો કોઈ માણસ શહેરી માણસ લઈને ગામડામાં જાય અને ગામડામાં શહેરી રહેણીથી રહેવા માંગે તો તે શહેરી લોકોની જેમ ગામડાના રહીશોને ચૂસે તે સિવાય પૂરતી કમાણી નહીં જ કરી શકે. પણ કોઈ માણસ ગામડામાં જઈને વસે અને ગામડાના લોકોની ઢબે જ રહેવાનો પ્રયત્ન કરે તો એને પરસેવો પાડીને આજીવિકા મેળવતા કશી મુસીબત ન આવવી જોઈએ. તેના મનમાં એટલો વિશ્વાસ હોવો જોઈએ કે જો ગામડાના લોકો જેઓ આખું વરસ બુદ્ધિ વાપર્યા વિના જૂના જમાનાથી ચાલતી આવેલી રીતે વૈતરું કરવાને તૈયાર છે, તેઓ આજીવિકા મેળવી શકે છે, તો તે પોતે પણ ઓછામાં ઓછી સામાન્ય ગ્રામવાસીના જેટલી કમાણી તો કરી જ શકશે. આટલું તે એક પણ ગ્રામવાસીનો રોટલો છીનવી લીધા વિના કરશે, કેમ કે તે ગામડામાં મફતનું ખાનાર તરીકે નહીં પણ કંઈક પણ ઉત્પન્ન કરનાર તરીકે જશે. કાર્યકર્તાનું કુટુંબ જો સામાન્ય કદનું હોય તો તેની સ્ત્રી અને બીજું એક માણસ આખો વખત કામ કરનાર હોવો જોઈએ. આવા કાર્યકર્તામાં તત્કાળ ગ્રામવાસીઓના જેટલું શરીરબળ નહીં આવી જાય, પણ જો માત્ર મનમાપથી સંકોચ અને ભય કાઢી નાખશે તો શરીરબળના અભાવની ખામીને તે પોતાની બુદ્ધિથી પૂરી કાઢશે. તેનો બધો વખત ગ્રામવાસીઓની સેવામાં રોકાઈ જાય એટલે અંશે
તેઓ તેનું કામ વધાવી ન લે તો તે કેવળ તૈયાર માલને વાપરનાર જ નહીં રહે, પણ કંઈક નવી નવી વસ્તુઓ પેદા કરતો હશે. તેનો બધો વખત સેવા કાર્યમાં રોકાઈ જશે અને ત્યારે તેના પ્રયત્નથી ગ્રામવાસીઓ જે વધારાનું ઉત્પાદન કરશે તેના પર કમિશન મેળવવા જેટલી મહેનત તેણે કરી જ હશે. પણ ગ્રામ ઉદ્યોગ સંઘના આશ્રય તળે જે થોડાક મહિનાથી ગ્રામ સેવાનું કામ ચાલે છે તેટલામાં મળેલો અનુભવ બાબતે છે કે લોકોએ કામને બહુ જ ધીમે ધીમે વધાવી લેશે અને ગ્રામ સેવકે ગ્રામવાસીઓની આગળ સદ્ગુણ અને પરિશ્રમના નમૂનારૂપ બનીને રહેવું પડશે. એ તેઓને માટે સારામાં સારો પદાર્થપાઠ થઈ પડશે. અને જો ગ્રામ સેવક દૂરથી પૂજવાનો આશ્રયદાતા બનીને નહીં પણ ગામડાઓ જ માણસ બનીને રહેશે તો એ પદાર્થપાઠની અસર મોડી વહેલી થયા વિના નહીં જ રહે. તેથી સવાલ એ છે કે ગ્રામ સેવક તેણે પસંદ કરેલા ગામડામાં આજીવિકા અપાવે એવું શું કામ કરી શકે? ગ્રામવાસીઓ મદદ કરે કે નહીં તો પણ તે અને તેના કુટુંબીઓ ગામડાની સફાઈ કરવામાં કેટલોક વખત આપશે અને જેટલી દવા વગેરેની મદદ આપવાની તેની શક્તિ હશે તેટલી તે આપશે. રેચની દવા કે ક્વિનિન આપવું, ગુમડું કે ઘા ધોવા, મેલા, આંખ કાન ધોવા અને ઘા પર ચોખ્ખો મલમ લગાડવું એટલું તો કોઈ પણ માણસથી બની શકે એવું છે. ગામડામાં દરરોજ થતા સામાન્ય દર્દોમાં સાદામાં સાદા કેવા ઉપચાર કરવા એનું વર્ણન આપતી કોઈ ચોપડી ખોળવા હું મથી રહ્યો છું. ગમે તેમ હો પણ આ બે વસ્તુઓ ગ્રામ સેવાના અનિવાર્ય અંગરૂપ હોવી જોઈએ. એમાં ગ્રામ સેવકનો રોજના 2 કલાકથી વધારે વખત ન જવો જોઈએ. ગ્રામ સેવકને માટે 8 કલાકના કામ જેવી વસ્તુ જ નથી. તેને માટે ગ્રામવાસીને માટે મજૂરી કરવી એ તો પ્રેમને ખાતર કરેલું કામ છે. એટલે આજીવિકાને અર્થે તો તે આ 2 કલાક ઉપરાંત ઓછામાં ઓછા 8 કલાક આપશે જ. એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ચરખા સંઘ અને ગ્રામ ઉદ્યોગ સંઘે ઘડેલી નવી યોજના પ્રમાણે સર્વ પ્રકારની મંજૂરીની ઓછામાં ઓછી અમુક સરખી કિંમત ગણવાની છે. એટલે 1 કલાક પિંજણ ચલાવીને સરેરાશ અમુક પ્રમાણમાં પોલ કાઢનાર પિંજારાને એટલી જ મજૂરી મળશે જેટલી વણકર, કાંતનાર અને કાગદીને તેમના દરેકના કલાક દીઠ ઠરાવેલા પ્રમાણમાં કરેલા કામની મળશે. એટલે ગ્રામ સેવક જે કામ સહેલાઈથી કરી શકે તે પસંદ કરીને શીખવાની તેને છૂટ છે. માત્ર તેણે હંમેશા એવું કામ પસંદ કરવાની કાળજી રાખવી જોઈએ કે જેમાંથી પેદા થયેલો માલ તેના ગામડામાં કે આસપાસના ગાળામાં ખપી જાય એવો હોય કે જેની આ સંઘોને જરૂર હોય. દરેક ગામડામાં એક મોટી જરૂર પ્રામાણિકપણથી ચાલતી એક એવી દુકાનની છે કે જ્યાં મૂળ કિંમત અને માફક સરનું કમિશન ચડાવીને ભેગ વિનાની ખોરાકની અને બીજી ચીજો મળી શકે. કોઈ પણ દુકાન ગમે તેટલી નાની હોય તોય તેને માટે કંઈક મૂડીની જરૂર તો પડે જ છે. એ વાત સાચી. પણ જે ગ્રામસેવક તેના કાર્યક્ષેત્રમાં જરા પણ જાણીતો થયો હોય તેણે પોતાની પ્રામાણિકતા વિશે લોકોનો એટલો વિશ્વાસ તો સંપાદન કર્યો જ હોવો જોઈએ કે થોડો થોડો જથ્થાબંધ માલ તેને ઉધાર મળી શકે. આ કામ વિશેની સૂચનાઓને હું બહુ વધારે નહીં લંબાવું. અવલોકન કરવાની ટેવવાળો સેવક હંમેશા અગત્યની શોધખોળ કર્યા કરશે અને થોડા જ વખતમાં જાણી લેશે કે આજીવિકા મેળવવા માટે પોતાનાથી થઈ શકે એવી કઈ મજૂરી છે જે સાથે સાથે ગ્રામવાસીઓની તેને સેવા કરવાની છે. તેમને પદાર્થપાઠરૂપ પણ થઈ પડે. તેથી તેણે એવી જાતની મજૂરી પસંદ કરવી પડશે જેનાથી ગામડાના લોકોનું શોષણ ન થાય, તેમના આરોગ્ય કે નીતિ બગડે નહીં, પણ જેનાથી ગ્રામવાસીઓને એવું શિક્ષણ મળે કે તેઓ ફુરસદના વખતનો સદુપયોગ થાય એવો ઉદ્યોગ ઉપાડી લે અને એમની નાનકડી આવકમાં વધારો કરે. અવલોકન કરતાં કરતાં તેનું ધ્યાન ગામડામાં નકામી પડી રહેલી ચીજો, ઘાસપાલો અને ગામડામાં જમીન પર પડી રહેલી કુદરતી ચીજો સુદ્ધા તરફ ગયા વિના નહીં રહે. તે તરત જ જોશે કે એમાંથી ઘણી ચીજોનો સારો ઉપયોગ થઈ શકે એમ છે. તે જો ખાઈ શકાય એવો પાલો ઉપાડી લે તો એ તેના ખોરાકનો અમુક ભાગ કમાઈ લીધા બરાબર ગણાશે. મીરા બહેને મને સુંદર આરસના જેવા કાંકરાનું એક સંગ્રહાલય આપ્યું છે. એ કાંકરા જેવા છે એવા પણ અનેક કામમાં આવે છે અને જો મારી પાસે ફુરસદ હોય અને એના વિવિધ આકારો ઘડવાને સાદા ઓજારો ખરીદવામાં હું થોડાક પૈસા રોકું તો તેને થોડા વખતમાં બજારમાં વેચાઈ શકે એવા બનાવી દઉં. કાકા સાહેબને વાંસનો નકામો પડેલો છોલ આપવામાં આવેલો હતો. તેનો ઈંધણ તરીકે જ ઉપયોગ થવાનો હતો, પણ કાકા સાહેબે તો સાદા ચપ્પુથી ઘડી ઘડીને કેટલાકની કાગળ કાપવાની છરી બનાવી અને કેટલાકના ચમચા બનાવ્યા. આ બંને વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં બજારમાં વેચાઈ શકે એવી છે.
મગનવાડીમાં કેટલાક સેવકો ફુરસદનો વખત નક્કામાં પણ એક બાજુ કોરા કાગળમાંથી પરબીડિયા બનાવવામાં ગાળે છે. ખરી વાત એ છે કે ગામડાના લોકો છેક જ હતાશ થઈ ગયેલા છે. તેમને શંકા આવે છે કે દરેક અજાણ્યો માણસ તેમના ગળા રહેસવા માંગે છે ને તેમને ચૂસવા સારું જ તેમની પાસે જાય છે. બુદ્ધિ અને શરીર શ્રમનો સંબંધ તૂટી જવાને લીધે એમની વિચાર કરવાની શક્તિ બહેર મારી ગઈ છે. એમના કામના કલાકોનો તેઓ સારામાં સારો ઉપયોગ કરતા નથી. એવા ગામડામાં ગ્રામ સેવકે પ્રેમ અને આશા લઈને પ્રવેશ કરવો જોઈએ અને મનમાં દ્રઢ પ્રતીતિ રાખવી જોઈએ કે જ્યાં સ્ત્રી પુરુષો બુદ્ધિ વાપર્યા વિના વૈતરું કરે છે અને અડધું વરસ બેકાર બેસી રહે છે, ત્યાં પોતે આખું વરસ કામ કરતા અને બુદ્ધિની સાથે શ્રમનો સંયોગ કરતા ગ્રામવાસીઓનો વિશ્વાસ સંપાદન કર્યા વિના અને તેમની વચ્ચે રહીને મજૂરી કરતા પ્રામાણિકપણે ને સારી રીતે આજીવિકા મેળવ્યા વિના નહીં રહે. પણ ગ્રામ સેવાનો ઉમેદવાર કહે છે, મારા છોકરા અને તેમની કેળવણીનું શું? જો એ છોકરાને આધુનિક પદ્ધતિએ શિક્ષણ આપવાનું હોય તો મારાથી કંઈ રસ્તો બતાવાય એમ નથી. એમણે નિરોગી, કદાવર, પ્રામાણિક, બુદ્ધિશાળી અને તેમના માતા પિતાએ સ્વીકારેલા નિવાસસ્થાનમાં ગમે ત્યારે આજીવિકા મેળવવાને શક્તિમાન એવા ગ્રામવાસીઓ બનાવવા હોય તો તેમને માતા પિતાના ઘરમાં જ સર્વાંગીણ કેળવણી મળશે. વધારામાં તેઓ સમજણા થાય અને પદ્ધતિસર હાથ પંખ વાપરતા થાય ત્યારથી કુટુંબની કમાણીમાં કંઈક ઉમેરો કરવા લાગશે. સુગળ ઘરના જેવી કોઈ નિશાળ નથી અને પ્રામાણિક સદગુણી માતા પિતાની બરોબરી કરી શકે એવો કોઈ શિક્ષક નથી. આજની હાઈસ્કૂલનું શિક્ષણ ગ્રામવાસીઓ પર મોટા બોજારૂપ છે. એમના બાળકોને એ કદી મળી શકવાનું નથી અને ઈશ્વર કૃપાએ જો એમને સુગળ ઘરની તાલીમ મળી હશે તો એ શિક્ષણની ખોટ તેમને કદી સાલવાની નથી. ગ્રામ સેવક કે સેવિકામાં સુગળતા ન હોય, સુગળ ઘર ચલાવવાની શક્તિ ન હોય તો તે ગ્રામ સેવાનું સદભાગ્ય કે માન મેળવવાનો લોભ ન રાખે એ જ સારું છે. પ્રકરણ 9. ગ્રામ સેવકના પ્રશ્નો. એક ગ્રામ સેવક લખે છે, પહેલું, હું 100 ઘરના નાના ગામમાં કામ કરું છું. આપે કહ્યું છે કે સેવકોએ દવા આપતા પહેલાં સફાઈ પર ધ્યાન આપવું જોઈએ, પણ તાવે પીડાતો ગામડાનો માણસ સેવકની પાસે મદદ માંગવા આવે ત્યારે તેણે શું કરવું? અત્યાર સુધી હું એમને ગામડાના બજારમાં મળતી દેશી ઔષધિઓ વાપરવાની સલાહ આપતો આવ્યો છું. બીજું, વરસાદમાં મળની શી વ્યવસ્થા કરવી? ત્રીજું, મળનો ઉપયોગ બધી જાતના પાક માટે થઈ શકે? ચોથું, ખાંડને બદલે ગોળ ખાવાથી શું ફાયદો થાય? પહેલું, જ્યાં તાવ, કબજિયાત કે એવા સામાન્ય રોગોના દર્દી ગ્રામ સેવકોની પાસે આવે ત્યાં તેમણે બની શકે તો દવા આપવી જ પડશે. જ્યાં રોગના નિદાન વિશે ખાતરી હોય ત્યાં ગામડાના બજારની દવા સૌથી સસ્તી ને સારી છે એ વિશે કશી શંકા નથી. જો દવાઓ પાસે રાખવી જ પડે તો એરંડિયું, ક્વિનિન અને ઉકળતું પાણી એ સારામાં સારી દવાઓ છે. એરંડિયું તો ગામડામાં મળી શકે. સોનામુખીના પાંદડા પણ ચાલી શકે. ક્વિનિનનો ઉપયોગ હું ઓછો કરું. દરેક તાવ પર ક્વિનિનના ઉપચારની જરૂર હોતી નથી. દરેક તાવ ક્વિનિનથી જતો પણ નથી. ઘણા ખરા તાવ ઉપવાસ કે અડધા ઉપવાસથી મટી જશે. અનાજ અને દૂધ છોડવા અને ફળના રસ કે દ્રાક્ષનું ઉકળતું પાણી અથવા તાજા લીંબુના રસ કે આંબલીની સાથે ગોળનું ઉકળતું પાણી લેવું એ અડધો ઉપવાસ છે. ઉકળતું પાણી એ બહુ જ જલદ ઔષધ છે. એનાથી ઘણું કરીને દસ્ત ઉતરશે, એનાથી પરસેવો થશે ને તેથી તાવ ઓછો થશે. એ સૌથી સુરક્ષિત અને સોંઘામાં સોંઘી ચેપ અટકાવનારી વસ્તુ છે. ઉકળતું પાણી પીવાની જરૂર પડે ત્યાં એને નવશેકું થાય ત્યાં સુધી ઠરવા દેવું જોઈએ. ઉકળવું એનો અર્થ એ નથી કે ફક્ત ગરમ કરવું. પાણી ઉકળવા માંડે એટલે તેના પર પરપોટા આવવા માંડે ને વરાળ નીકળવા લાગે છે. જ્યાં સેવકોને શું કરવું તેની ખાતરી ન હોય ત્યાં તેમણે ગામના વૈદ્યને તેના ઉપચાર છૂટથી અજમાવવા દેવા જોઈએ. જ્યાં વૈદ્ય ન હોય કે વિશ્વાસપાત્ર ન હોય અને સેવકો નજીકના કોઈ પરગજુ ડાક્ટરને ઓળખતા હોય ત્યાં તેઓ તેની મદદ માંગે. પણ તેઓ જોશે કે રોગને મટાડવાનો સૌથી અસરકારક ઇલાજ સફાઈ કરવામાં રહેલો છે. તેઓ યાદ રાખે કુદરત એ સારામાં સારો વૈદ્ય છે. તેઓ ખાતરી રાખે કે માણસે જે બગાડ્યું હોય તેને કુદરત સમારી રહી છે. માણસ જ્યારે એના કામમાં સતત વિઘ્ન નાખ્યા કરે ત્યારે તે નિરુપાય થઈ જતી લાગે છે. પછી તે મૃત્યુને મોકલે છે. કેમ કે જે વસ્તુ સમારી શકાય એવી રહી જ ન હોય તેનો નાશ કરવા માટે મૃત્યુ એ કુદરતનો છેવટનો ને શીઘ્ર વેગી દૂત છે અને માણસને નવા દેહરૂપી વસ્ત્ર આપે છે.
તેથી દરેક માણસને ખબર હોય કે ન હોય પણ સફાઈનું કામ કરનાર સેવકો એ તેના સારામાં સારા વૈદના સારામાં સારા મદદગાર છે. બીજું, વરસાદના દિવસોમાં પણ જ્યાં માણસનું અવરજવર ન હોય એવી જગાએ ગ્રામવાસીઓએ શૌચક્રિયા કરવી જોઈએ. મળને જમીનમાં દાટવા જોઈએ. ગામડાના લોકોને જે ખોટી તાલીમ મળેલી છે તેને લીધે મળ દાટવાનો પ્રશ્ન અતિશય વસમો થઈ પડે છે. સિંધી ગામમાં અમે ગ્રામવાસીઓને સમજાવવાને મથી રહ્યા છીએ કે તેમણે રસ્તાઓનો ઉપયોગ શૌચક્રિયા માટે ન કરવો, પાસેના ખેતરમાં જવું અને શૌચક્રિયા કર્યા પછી મળ પર સૂકી સ્વચ્છ માટી નાખવી. 2 મહિનાના સતત પરિશ્રમ પછી અને મ્યુનિસિપાલિટીના સભ્યો અને બીજાઓના સહકાર પછી એ લોકોએ સામાન્ય રીતે રસ્તા બગાડવાનું બંધ કરવા જેટલી ભલાઈ બતાવી છે. જે ખેતરના માલિકોએ આને માટે પોતાના ખેતર વાપરવાની છૂટ આપી છે તે ખેતરોમાં આ લોકો જાય છે, પણ લોકો હજુ પોતાના જ મળ પર માટી નાખવાની હઠપૂર્વક ના પાડે છે. તેઓ કહે છે કે એ તો ભંગીનું કામ રહ્યું, મળ સામે જોવું એ જ પાપ, તો પછી એના પર માટી તો કેમ જ નખાય? એમને આ જાતનું શિક્ષણ આપવામાં આવ્યું છે તેથી તેઓ આમ માને છે. એટલે ગ્રામ સેવકોને કોરી પાટી પર અક્ષર લખવાના નથી. પાટી પર પોલાદના ટાંકણાથી જે લેખ લખેલા છે તે તેમણે ભૂંસી કાઢવાના છે. પણ હું જાણું છું કે જો આપણને આપણા કાર્યક્રમ વિશે શ્રદ્ધા હશે, જો આપણામાં સફાઈના પ્રાતઃ કાર્યમાં માંડ્યા રહેવા જેટલી ધીરજ હશે અને એથીય વધારે તો જો આપણે ગ્રામવાસીઓ સામે ચીડાઈશું નહીં તો તેમના વહેમ સૂર્યકિરણ આગળ ધુમ્મસ ઓસરી જાય એમ ઓસરી જશે. જમાનાઓથી જામેલું અજ્ઞાન થોડાક મહિનાના પદાર્થ પાઠથી ન નીકળી જાય. સિંધીમાં અમે ચોમાસાને માટે તૈયાર કરી રહ્યા છીએ. ખેતરના માલિકોએ પોતાના પાકને તો સાચવવા જ રહ્યા. તેથી અત્યારે જેમ ઘણા માલિકો લોકોની છૂટથી ખેતરમાં જવા દે છે તેમ ચોમાસે નહીં જવા દઈ શકે. અમે એમને સૂચના કરી છે કે તેઓ ખેતરની હદથી થોડા ફૂટ અંદર વાડ બાંધે ને હદના નિશાન જેમના તેમ રહેવા દે. તેઓ જે થોડાક ફૂટ છોડી દેશે તે ચોમાસાની આખર સુધીમાં ખેતરની સુંદર ખાતરથી ભરેલી પટ્ટીઓ બની જશે. એવો વખત આવતો જાય છે જ્યારે ખેતરના માલિકો લોકોને શૌચક્રિયા માટે ખેતર વાપરવાને ન તરસે. જો ડૉક્ટર ફાઉલરની ગણતરી સાચી માનીએ તો કોઈ પણ ખેતરનો શૌચક્રિયા માટે ઉપયોગ કરનાર દરેક માણસ વર્ષમાં 2 રૂપિયાની કિંમતનું ખાતર ખેતરમાં મૂકી જાય છે. આ આંકડાની ચોકસાઈ વિશે કદાચ કોઈ શંકા ઉઠાવે. ખેતરમાં મળ દાટવાથી જમીનને લાભ થાય છે એ વાત તો નિર્વિવાદ છે. ત્રીજું, કોઈએ એમ તો કહ્યું જ નથી કે પાકમાં મળને સીધા જ ખાતર તરીકે નાખવું. કહેવાનો આશય એ છે કે જમીનમાં મળનો ઉમેરો થવાથી અમુક સમય પછી જમીન સમૃદ્ધ બને છે. મળ જમીનમાં દટાય તે પછી તેમાં અમુક ફેરફાર થવા જોઈએ, તે પછી જમીન ખેડવાને વાવવા માટે યોગ્ય બને. આને માટેની કસોટી અચૂક છે. જે જગાએ મળ દાટ્યો હોય ત્યાં અમુક મુદત પછી માટી ખોદી જોવી. જો જમીન સુગંધીદાર થઈ ગઈ હોય ને બદબો ન છૂટતી હોય ને મળની જરાય નિશાની ન રહી હોય તો જમીન વાવણી માટે તૈયાર થઈ ગણાય. મેં ગયા 30 વર્ષથી આ રીતે સર્વ પ્રકારના પાક માટે મળનો ઉપયોગ કરીને ઘણો જ લાભ મેળવ્યો છે. ચોથું, નિષ્ણાતો એકે અવાજે કહે છે કે ખાંડ કરતાં ગોળ વધારે પોષણ આપે છે, કેમ કે તેમાં જે ક્ષાર અને વિટામિન છે તે ખાંડમાં નથી. જેમ મેદા આગળ આખા ઘઉંનો લોટ કે છડેલા ચોખા આગળ અણછડ ચોખા, તેમજ લગભગ ખાંડ આગળ ગોળ છે. મારા આવા જ વિડીયો જોવા માટે દીપ્તિ ગજ્જર ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ. અસ્તુ.